तं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। शोभितमुखदोलं यमुनाकोलं निपटयतोलं सुखदतरं मुखमण्डितरेणु चारितधेनु वादितवेणु मधुरसुरं वल्लभमृतिविमलं शुभपदकमलं नखरुषि अमलं तिमिरहरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। બહુ સુંદર મજાનું સ્તોત્ર છે, કંઠસ્થ કરી સવારે હરતા ફરતા બાથરૂમમાં ગાવા જેવું આ સ્તોત્ર છે. એટલે બધે કંઠસ્થ કરી લેજો, આ પૂરું થાય ત્યાં સુધીમાં, બરોબર? મોઢે જ આવડવું જોઈએ. શોભિત મુખ ધૂલમ યમુના કુલમ નિપટ અતુલમ સુખદતરમ મુખ મંડિત રેણુ ચારિત ધેનુ વાદિત વેણુ મધુર સુરમ. જે યમુના કિનારે મોઢામાં ધૂળ ભરેલા શોભી રહ્યા છે, જેમની તુલના થઈ શકતી નથી. પરમ સુખદ ધૂળથી રંગાયેલા મુખવાળા ગાયો ચારતા અને મધુર વેણી બજાવતા સર્વના પ્રિય એવા ભગવાન શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજવો. વલ્લભમતિ વિમલમ શુભપદ કમલમ નખરુષિ અમલમ તિમિરહરમ ભજનંદ કુમારમ સર્વસુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. અત્યંત વિમળ સુંદર ચરણ કમળવાળા નખોથી નિર્મળ કાંતિવાળા અજ્ઞાનના અંધકારને દૂર કરવાવાળા એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમારને તત્વ જાણીને ભજો, એમ સંત વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 196મો દિવસ છે. ગઈકાલે આપણે સ્કંદ 10 અધ્યાય 33 અને 34 બે અધ્યાયને આપણે નમસ્કાર કર્યા હતા. એમાં મહારાજ અને સુદર્શન અને શંખચૂડનો ભગવાને ઉદ્ધાર કર્યો, એનો થોડોક વિચાર આપણે કર્યો હતો. અજગર નંદબાબા શ્રી કૃષ્ણનો સ્પર્શ અને મનુષ્ય રૂપ ધારણ કરી એક વિદ્યાધર હતો અને તેનું નામ સુદર્શન હતું. બરાબર ને? આવી રીતના અજગરના રૂપની અંદર અહીંયા બાબા નંદને જ્યારે અજગર ગળવા લાગ્યો, ગોપોએ અવાજ માર્યો, ભગવાન કૃષ્ણ આવ્યા, એ અજગરને સ્પર્શ કર્યો તો એમાંથી એક મનુષ્ય ઉત્પન્ન થયો. એનું નામ હતું સુદર્શન. એ આપણે જોતા હતા. ભાગવતકારે 10મા સ્કંદના 34માં એક વૈશ્વિક પ્રશ્ન ઊભો કર્યો હતો. ધન અને સૌંદર્યને લીધે માણસને બેહોશી આવી જાય. કેવી? પછી હું કેવી રીતનો હતો, મારે અજગરમાં શા માટે અવતાર લેવો પડ્યો, એ વિદ્યાધર નામના આ સુદર્શન નામનો જે મનુષ્ય છે એ ભગવાનને આખી કહાની કહે છે કે હું પહેલાં આવી રીતનો એક સુંદર મજાનો કહે છે ને કે ધન અને સૌંદર્યથી ભરપૂર હતો.
ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે સુદર્શન વિમાનમાં ફરતો હતો. આજે પણ વિમાનમાં ફરવાવાળા કેટલાક વિદ્યાધરો આજે આ જગતમાં પણ છે, રોજ વિમાનમાં ફરતા હોય છે. સુદર્શનને બેહોશી આવી છે. તે સમયે અંગિરસ નામના એક મહાન ઋષિ હતા. અંગિરસ હંમેશા પાપીઓનો ઉદ્ધાર કરવા માટે એમની પાસે જતા હતા. એને ખબર પડે કે અહીંયા પાપી લોકો છે અને પાપ કરી અને પોતાનો વ્યવહાર કરે છે, એવા લોકો પાસે અહીંયા આવી રીતના ઋષિ જતા હતા. અંગિરસ ઋષિ જતા હતા. એમણે પ્રાયચિત સ્મૃતિ લખી છે. પ્રાયચિતનો અર્થ એવો નથી કે પાપ કરતા જાઓ અને પ્રાયચિત લેતા જાઓ, બરોબર ને? નકર તો એમ થાય કે ચાલો થોડુંક પાપ થઈ ગયું છે, એકાદી કથા કરીને પ્રાયચિત કરી નાખો. આવું નથી. એકવાર પ્રાયચિત થઈ ગયું પછી એ રસ્તા ઉપર ચાલવાનું હોતું નથી. એમ કે આજના બુદ્ધિશાળી લોકો પણ કહે છે કે જે માણસે ગુનો કરે છે તેને બદલા તરીકે, પ્રતિશોધ તરીકે સજા ન થવી જોઈએ. સુધરવાની દ્રષ્ટિથી એને સજા કરવી જોઈએ. સુધરે એ રીતે એને સજા કરવી જોઈએ. આ કામ અંગિરસ ઋષિએ પ્રથમ કર્યું છે. અંગિરસ વૈદિક કાળના ઋષિ છે. તેઓ પાપીઓની પાસે જતા અને તેમને ઊભા કરતા, સૂક્ષ્મ નિરીક્ષણ કરતા હતા કે આ પાપી બહેનો શા માટે, આ પાપી બહેનો શા માટે આવા ખરાબ કામ શા માટે કરે છે. એમ અહીંયા અંગિરસ ઋષિ જે હતા એ એની પાસે જઈને આવી રીતનું એ જોવાનો પ્રયત્ન કરતા હતા. આ માણસ પાપી શા માટે બન્યો છે? પાપી બનવાના કંઈક પરિસ્થિતિના કારણો હોય છે, કંઈક પારિવારિક પણ કારણો હોય છે. માણસ પાપ કરે એમાં ઘણીવાર સામાજિક પરિસ્થિતિને કારણે પણ માણસ પાપ કરતો હોય છે. અને ઘણીવાર પરિવારની અંદર પણ એવી રીતની ઘટનાઓ ઘટતી હોય છે કે જ્યાં માણસ પાપ તરફ વળે. ધનનું અભિમાન હોવાથી હું આવા ઋષિઓને રંજાડવાનું કામ કરતો હતો. મળેલી જે શક્તિ હતી ને એ શક્તિ વિનાશના માર્ગે કેમ વપરાય એનો હું સતત વિચાર કરતો એકવાર આકાશની અંદર મારા વિમાનમાં બેસીને ફરતો હતો અને અંગિરસ નામના જે ઋષિઓ હતા એ બધા પાપીઓને ભેગા કરી અને પાપમાંથી પ્રાયચિત કરાવીને મુક્ત કરવાનો પ્રયત્ન કરતો હતો. એની પાસે ગયો, એને ન કહેવાના શબ્દો આવી રીતે ઘણા બે ઉશ્કેરી ગયા. ત્યારે એણે મને શ્રાપ આપી દીધો કે જા તું આવી રીતના અજગરની યોનિમાં જઈ અને પડ્યો રહે. એ બધી વાત ભગવાનને અત્યારે અહીંયા વિદ્યાધર નામનો સુદર્શન વાત કરે એ આપણે જોયું. પાપી થવાનું કારણ સમજી લઈને અંગિરસ ઋષિ પાપીઓ પાસે જતા હતા. ધીમે ધીમે તેમની પાસે બેસી સમજાવી અને પાપીઓને બદલવાનું કામ કરતા હતા. અંગિરસ ઋષિ આવું કામ કરતા હતા. તેમણે બહુ મહાન કાર્ય કર્યું છે તેવું વર્ણન અહીં ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદની અંદર બહુ સરસ રીતે સમજાવ્યું છે. તે વખતે વિદ્યાધર વિદ્યા અને સૌંદર્યને લીધે બેહોશ બની ગયો હતો. તે સમજતો કે અંગિરસ તો પાપીઓમાં ફરવાવાળો છે. આવા માણસને આ સમજમાંથી દૂર કરવો જોઈએ. તેથી એને ઘણા બધા સંકટોને વિઘ્નો આપવા લાગ્યો. ઋષિ જોયું કે આ માણસ તો મને ખલાસ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એણે એને શ્રાપ આપી દીધો. આ કથા આપણે ગઈકાલે આનો આપણે વિચાર કરતા હતા. એટલે આ બધી વાતો ભાગવતકારે સરસ લખી છે. ત્યાર પછી 14 થી 18 શ્લોકમાં સ્તુતિ કરી. 5 શ્લોકમાં ભગવાનને નમસ્કાર કરીને આ વિદ્યાધર પાછો ભગવાન કહે છે કે હવે તારા લોકમાં તું ચાલ્યો જા. આમ કરીને વિદ્યાધર પછી જ્યાં તો ત્યાં ગયો. એમ કે શંખચૂડા નામનો યજ્ઞ ગોપી લઈને ભાગ્યો. એમ એ પ્રસંગ પણ આપણે જોઈએ. અહીંયા કે નંદ બાવા સાથે ગોપાળો બધા જ્યારે વનની અંદર જ્યારે ફરતા હતા, રાત્રિનો સમય હતો, એક દિવસનું એકાદશીનું વ્રત હતું અને એ વ્રતનું પાલન બધાય કરતા હતા. રાત્રે બધાય જ્યારે સૂતા હતા ત્યારે આવી રીતનો શંખચૂડ નામનો એક યક્ષ આવ્યો અને એ ગોપીઓને લઈને ભાગ્યો. ભગવાને એને પાછળ પડીને એના મસ્તક ઉપર જે કૌસ્તુક મણિ જે હતો ને એ લઈ લીધો અને પછી એ અહીંયા કોને આપી દીધો? મોટાભાઈ બલરામને. ત્યાં સુધી આપણે ગઈકાલે જોતા હતા. આજે 35મો અધ્યાય, કેટલામાં 35મા અધ્યાયની અંદર પણ થોડીક વાતો આપણે કરી હતી 10 એક શ્લોકની. ત્યાં આપણો સમય પૂરો થઈ ગયો હતો.
એમાં વાત હતી યુગલ ગીત. ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ વનની અંદર ગાયો ચરાવવા માટે જાય છે, ત્યારે ગોપીઓ અહીંયા વૃંદાવનમાં ઘર ઘરની આવી રીતની ભેગીઓ થઈને અનેક પ્રકારની સખીઓ બધી ભગવાન કૃષ્ણના બારામાં વિચાર કરે છે. એનો આપણે વિચાર થોડો ઘણો કર્યો હતો. એક સખી કહે, જ્યારે તે નંદનો લાડીલો લાલ પોતાના મસ્તકમાં મોરના પીછાનો મુગુટ મૂકે છે, વાંકડિયા કેસની લટોના ફૂલના ગુચ્છ ખોસે છે, ગેરું વગેરે ધાતુઓથી પોતાનું અંગે અંગ રંગીને તરુઓના કોમળ પાનમાં અંકુરોથી નટવેશનું નાટક કરે છે, અને કોઈ મોટા પહેલવાન હોય એવો વેશ સજીને બલભદ્ર ભૈયા સાથે દૂર ગયેલી ગાયોને અને ગોપ સખાઓને વાંસળીમાં નામ લઈને બોલાવે છે. ત્યારે હે સખીઓ, નદીઓના નીર સ્તંભી જાય છે. અહીંયા વૃંદાવનની અંદર ભગવાન કૃષ્ણ સવારમાં ભાતું લઈને 7 વાગે જ્યારે ગાયોને ચરાવવા માટે વનમાં ગયા, અને વનમાં ગયા ત્યારે ગોપીઓ પાછળથી ભગવાન કૃષ્ણનું ચરિત્ર, એની લીલા, એને કરેલા જે કામો છે એનું અંદરો અંદર બધી જ સખીઓ આવી રીતનું વર્ણન કરે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે વનની અંદર ગાયો ચરાવે છે, ગાયો દૂર દૂર નીકળી જાય છે, અને ભગવાનને એમ થાય છે કે દૂર નીકળેલી ગાયોને ફરીથી પાછી બોલાવવી તો શું કરવાનું? ત્યારે એક ગોપી કહે છે કે ભગવાન કૃષ્ણ બંસીનો સૂર એવી રીતનો રેલાવે છે કે બધી જ ગાયો બંસીનો શું કહેવાય સૂર સાંભળીને પાછી આવીએ. આમ એક સખી બીજી સખીને ભગવાનની લીલાનું, ભગવાનના ગુણોનું, ભગવાનનું જે ચરિત્ર છે, જીવન ચરિત્ર, એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે લખ્યું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, અને ભગવાન ગાયો ચરાવવા ગયા પછી પાછળથી ગપ્પા ન મારતા ભગવાનના ગુણગાન ગાય છે. આપણે તો ટિફિન લઈને વયો ગયો હોય સવારે, પછી 8-9 વાગ્યે બધું કામ પતી જાય, પછી શેરીની 2-5 બહેનો ભેગી થાય અને પછી ગામ ગપાટા શરૂ કરે. એ 11-11:30 વાગ્યાથી ધબધબાટી ગપાટા હાલતા હોય, પછી કે કાંઈ વાંધો નહીં, 11:30-11:15 થયા છે, હવે આપણે રસોઈ તરફ વળી. અહીંયા ભાગવતકાર આપને આ સમજાવે છે કે ભગવાનના ગુણો હંમેશા ગાતા રહેવા જોઈએ. ભલે પ્રત્યક્ષ ભગવાન આપણી સામે ન હોય, પણ એણે કરેલા જે કામો છે, એણે સમાજને આપેલું જે કાંઈ તત્વ અને સત્વ છે, એનું માણસે ઘૂંટી ઘૂંટીને વારંવાર આવી રીતનું સ્મરણ કરવું જોઈએ. ગોપી આપણે આ સમજાવે છે, બરાબર ને, કે જે ફાજલ પડેલો જે સમય છે, એ ફાજલ પડેલા સમયમાં બીજાનો વિચાર ન કરતાં ભગવાનનો વિચાર માણસે કરી લેવો જોઈએ. ભાગવતકાર બહુ સરસ રીતે 10મા સ્કંદની અંદર આ 35મા અધ્યાયની અંદર આ ગોપીઓના માધ્યમથી આખા જગતને એક સુંદર મજાનો સંદેશો આપે છે. બરાબર, સમય તો બધા પાસે છે ને છે જ એમ, પણ એ સમયનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ એના ઉપરથી માણસ કેટલો વિકસિત અને કેટલો અધપતિત છે એના ઉપરથી માણસને ખબર પડે. કાવ્યશાસ્ત્રમાં પણ સુંદર મજાનો એક શ્લોક છે કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિંદ્રિયા કલહેનવા. સમય બધાની પાસે કાંઈ 24 કલાક માણસ કાંઈ બીજી હોય, ધંધો કરતો હોય કે ઊંઘ કરતો હોય કે ખાતો હોય એવું હોતું નથી. દિવસમાં 2-3 કલાક તો એવી હોય છે કે જે માણસને ફુરસદનો સમય આપતો હોય છે. તો ફુરસદના સમયમાં વધારાની જે 2-3 કલાક છે એ માણસે ક્યાં વાપરવી જોઈએ, એમ આપણે કાવ્ય વિનોદમાં આપણા બહુ પૌરાણિક જે લોકો છે એ સુંદર મજાનું કાવ્ય લખીને ગયા છે. એમાં પહેલો શ્લોક છે કાવ્ય વિનોદનો, ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિંદ્રયા કલહેનવા. 2 પ્રકારની વિચારધારા આ શ્લોકની અંદર શાસ્ત્રકારોએ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સજ્જન માણસની પાસે જો સમય 2 કલાકનો ફુરસદ મળે તો સજ્જન માણસ છે એ પોતાના સમયનો કેવી રીતનો ઉપયોગ કરે છે, તો કે કાવ્ય, શાસ્ત્ર અને વિનોદ. દિવસમાં 24 કલાકમાં 1-2 કલાક મળી હોય તો એ ફુરસદનો સમય હોય, કાં તો કવિતા ગાતો હોય, ભજન ગાતો હોય, કીર્તન ગાતો હોય, ગણગણતો હોય. આ કાવ્ય એટલે આ ભજન છે, કીર્તન છે, આવી રીતના સ્તોત્ર બોલતો હોય કે આવી રીતની સ્તુતિઓ કરતો હોય તો એને કાવ્ય કહેવામાં આવે છે. ફાજલ પડેલા સજ્જન લોકો, ફાજલ પડેલો જે સમય છે ને એ કાવ્ય
ગણગણવામાં પોતાનો સમય પસાર કરે છે અને કદાચ એને કાવ્ય ગાવામાં, ભજન ગાવામાં, કીર્તન કરવામાં જો અગવડ પડતી હોય ને તો એ શાસ્ત્રનો અભ્યાસ કરે. ઘરમાં શાસ્ત્રનું કોઈ પુસ્તક હોય એ ખોલે અને અંદર એનો અભ્યાસ કરતો હોય છે. કાવ્ય, શાસ્ત્ર, વિનોદ આ બેમાંથી કદાચ એને અનુકૂળ ન હોય તો ઘણીવાર વિનોદ, હાસ્યની અંદર આવી રીતનો પોતાનો સમય પસાર કરતો હોય છે. કાવ્ય, શાસ્ત્ર, વિનોદ પણ માણસે કરવો જોઈએ. 24 કલાક ગંભીર મોઢું રાખીને એવડિયું પીધું હોય એવી રીતનું રહેવાનું નથી. માણસે થોડુંક હસવું જોઈએ, થોડોક આનંદ મેળવવો જોઈએ, થોડોક આવી રીતના શરીરની ઇન્દ્રિયોને થોડોક આવી રીતનો હસવું, રમવું, ગાવું, કૂદવું થોડું ઘણું આવી રીતનું હોવું જોઈએ. તેથી સજ્જન માણસોને મળેલો જે સમય છે એ કાવ્ય, શાસ્ત્ર અને વિનોદની અંદર પસાર કરે છે. પણ એટલો જ સમય જો દુર્જન માણસને મળે તો અહીંયા શાસ્ત્રકારો કહે છે કે કાવ્ય, શાસ્ત્ર, વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણા. જો મૂર્ખ લોકોના હાથની અંદર 2 કલાક જો સમય મળે તો ક્યાં વાપરે છે એનું બીજી લીટીમાં શાસ્ત્રકારોએ વર્ણન કર્યું છે. મૂર્ખાણા એટલે કે કાવ્ય, શાસ્ત્ર, વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. કાળ તો એનું કામ કરે જાય છે. કાળ કાંઈ રોકાતો નથી કે ના આ ભાઈને થોડુંક કામ અધૂરું રહી ગયું છે એટલે હું થોડીક વાર થંભી જાઉં તો એ કાંઈ થંભતો. કાલો ગચ્છતિ ધીમતા. કાળ તો એના પ્રમાણમાં એનું કામ કરી અને બરોબર દિનમપી રજની સાયમ પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતી ગચ્છતિ વાયુ. આવી રીતનો કાળ તો પોતાનું કામ કરતો જાય છે. એ કાળની અંદર મળેલો જે સમય છે, મળેલી જે ફુરસદ છે એ ફુરસદને જે માણસ યોગ્ય રીતે જો વાપરવાનો પ્રયત્ન કરે છે તો એ સજ્જન માણસ કહેવામાં આવે છે. દુર્જન માણસનો સમય હંમેશા પસાર થાય છે શેમાં? તો કે કાવ્ય, શાસ્ત્ર, વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણા. કાં તો વ્યસનમાં જાય, બરોબર, કાં તો નિંદ્રામાં જાય અને કાં તો કલહ કરવામાં જાય. ક્યાં? 3 જગ્યાએ વપરાય. કલહ કરવાનો એટલે ઓટલા ઉપર, બાકડા ઉપર બેસી અને આ સરકાર હમણાં ઇલેક્શન આવે છે તો આવશે કે કેમ, આ બધી ભેગી ભામ થઈ છે એ સત્તા ઉપર આવશે તો સમાજનું શું થાય. આવા અનેક પ્રકારના જ્યાં આપણી બિલકુલ જરૂર નથી અથવા આપને કોઈ પૂછતું નથી ને એવી વાતોની અંદર માણસ પોતાનો સમય બરબાદ કરે છે. ખરેખર એ સમયને માણસે બચાવી લેવો જોઈએ. આ ભગવાને સુંદર મજાનો માનવ દેહ આપ્યો છે તો માનવ દેહને બરબાદ ન કરતા એને સારી રીતે હૃદયની અંદર ભગવાન જે બિરાજમાન છે એને શણગારવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. મળેલો જે સમય છે, મળેલી જે જિંદગી છે, મળેલું જે માનવી જીવન છે એ વારંવાર મળવાનું છે કે કેમ એ આપને ખબર નથી. પણ મળેલું છે એને સુંદર રીતે કેવી રીતનું સજાવી શકાય, શણગારી શકાય, સંસ્કારો કેવી રીતના લાવી શકાય એ ખૂબ જ અગત્યનું છે. તેથી બહુ સરસ રીતે ગોપીઓના માધ્યમથી ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે કે આવી રીતના પોતાના પતિઓ ગોપ અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ જ્યારે ગાયો ચરવા માટે વનની અંદર સવારમાં ટિફિન બાંધીને જ્યારે નીકળી ગયા ત્યારે પાછળથી બધું જ કામ પૂરું થયા પછી ગોપીઓ શું કરે છે એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે વેદવ્યાસે બહુ સરસ રીતે ચિત્ર્યું છે. આખી દુનિયાને માર્ગદર્શન આપે છે કે ઘણી બધી સ્ત્રીઓને ઘણી બધી ફુરસદો હોય છે પણ એ ફુરસદો ગામ ગપાટામાં ન વાપરતા ભગવાનના ગુણગાન, ભગવાનની લીલા, ભગવાનને કેવા કેવા કામો કર્યા એનું સુંદર મજાનું આ એક ગોપી વર્ણન કરે છે. શું કહે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે વનની અંદર ગાયો ચરાવવા માટે ગયા અને ગાયો ચરાવતા ગાયો દૂર નીકળી ગઈ. બંને ભાઈઓ અને ગોપ બાળકો એક વૃક્ષની નીચે ઊભા છે. ગાયો ખૂબ દૂર નીકળી ગઈ છે. ભગવાન વિચાર કરે છે કે ગાયોને હવે મારે બોલાવવી જોઈએ. ત્યારે મુખમાંથી આવી રીતની એક વાંસનો ટુકડો ઉપાડે છે અને એની અંદર વેણુનો નાદ શરૂ કરે છે. બધી જ ગાયો ત્યાં આવી જાય છે. એટલું જ નહીં, એક ગોપી બીજી ગોપીને કહે છે કે ખાલી આ તો સજીવ છે, પશુ અને પક્ષી આ મોરલીનો નાદ સુણીને કદાચ આપણી પાસે આવી પણ જાય, બરાબર ને, પણ આ જે નિસર્ગ છે, કુદરત છે ને એ પણ ભગવાનના સુરીલા બંસરીના નાદથી આ વહેતા રહેલા ઝરણાઓ પણ થંભી જાય છે. એને એમ થાય છે ભગવાનનો સુરીલો
નાદ આવી રીતનો અહીંથી શરૂ થયો છે, અમે પણ થોડીક વાર સાંભળતા જાય એમ એક ગોપી બીજી ગોપીને વારંવાર આવી રીતનું સમજાવે છે. વેદવ્યાસ બહુ સરસ રીતે આ ગોપીઓના માધ્યમથી આખા સમાજને કહે છે. અરે સખી, જેમ દેવતાઓ અનંત અને અચિંત્ય ઐશ્વર્યના સ્વામી ભગવાન નારાયણની શક્તિઓનું ગાન કરે છે, તે જ રીતે ગ્વાલ બાળકો અનંત સુંદર નટવર નાગર શ્રી કૃષ્ણની લીલાઓનું પણ ગાન કરે છે. અચિંત્ય ઐશ્વર્ય સંપન્ન શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવનમાં વિહાર કરે છે અને વેણુનાદ કરીને ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં ચરતી ગાયોના નામ લઈ લઈને બોલાવે છે, ત્યારે બધી જ ગાયો આ બંસરીના નાદથી જે ગાયોના નામ ભગવાન લે છે એ બધી જ ગાયો આવીને ભગવાન કૃષ્ણની આજુબાજુ વીંટળાઈ જાય છે. સુંદર મજાનું ઘરે બેઠા મારે શું કરવું જોઈએ એનો સમજણ અહીંયા ભાગવતકાર વેદવ્યાસ આ ગોપીઓના માધ્યમથી બહેનોને ખાસ માર્ગદર્શન આપે છે. તેથી તો હજારો વર્ષ થઈ ગયા, કેટલા હજારો વર્ષ થઈ ગયા, અને ભગવાને આગલા અધ્યાયમાં કીધું હતું ગોપીઓ જે ભગવાન અંતરને મળ્યા ગોપીઓને ઠપકો આપે છે કે અમે સુંદર મજાનો રાસ અને બધું જ છોડીને માતા છોડ્યા, પિતા છોડ્યા, ભાઈ છોડ્યા, સંસાર છોડ્યો, ધન સંપત્તિ બધું છોડી અને અમે તમારી પાસે આવ્યા અને તમે અંતર ધ્યાન થઈ ગયા, એટલે હવે તમે પાછા અમને ઘરે જવાની વાત કરો છો તો ઘરે હવે અમારો કોઈ સ્વીકાર કરશે નહીં, અમે બધું છોડીને આવી ગયા છો, તે અમારું શું થશે? ત્યારે ભગવાને એફિડેવિટ કરી આપ્યું કે આજ તો નહીં પણ હજારો વર્ષ સુધી તમારા ચારિત્ર ઉપર, તમારા કેરેક્ટર ઉપર, તમારું આવી રીતનું છે ને એના ઉપર કોઈ આવી રીતની ઊંચી આંચ કરશે નહીં, અને મારા નામની સાથે તમારું નામ જ્યાં સુધી આ જગતની અંદર પૃથ્વી ઉપર જ્યાં સુધી માનવ વસવાટ કરશે ને ત્યાં સુધી મારી સાથે તમારું નામ જોડાયેલું. આટલું ગોપીઓને આશ્વાસન ભગવાને આપ્યું હતું, અને ગોપીઓ પછી કહેવાનો અર્થ કે આ ગોપીઓ અત્યારે ભગવાનના ચરિત્રના ગુણગાનનું વર્ણન, ભગવાન ગાયો ચરાવવા નીકળ્યા પછી પાછળથી શેરીઓમાં બેસી અને ગલીઓમાં બેસીને ભગવાન કૃષ્ણના ગુણગાન ગાય છે. એક સખી કહે છે, અરે સખી, જેટલી પણ વસ્તુઓ સંસારમાં અથવા તેની બહાર જોવા મળે છે તેમાં સૌથી સુંદર, સૌથી મધુર, સૌના શિરોમણી ભગવાન કૃષ્ણ છે. દુનિયાની જેટલી બહારની વસ્તુ જે દેખાય છે તે, અને અંદર ભગવાને જે આખું શરીરની અંદર જે નિર્માણ કરેલું જે બધા અંગો છે એ બધાના શિરોમણીનો જો કોઈ સૌંદર્ય હોય તો એ ભગવાન કૃષ્ણ છે. બહારનું જેટલું સૌંદર્ય છે ને એના કરતાં અનેક ગણું સૌંદર્ય ભગવાનના ચહેરા ઉપર મને દેખાય છે. એમ એક ગોપી બીજી ગોપીને કહે છે, આ આપણા મોહનમોહન તેમના મેઘશ્યામ લલાટ પર કેસરનું તિલક કરેલું છે, બસ જોયા જ કરો નહીં. કે ભગવાન કૃષ્ણ સવારમાં જ્યારે ભાથું લઈને યશોદા માતાએ એને વનની અંદર ગાયો ચરાવવા નીકળ્યા ત્યારે શેરી વાળતા વાળતા મારી નજર કૃષ્ણ ભગવાનના લલાટ ઉપર પડી, અને લલાટ ઉપર મેં જોયું ત્યારે ભગવાનના લલાટ ઉપર સુંદર મજાનું કેસરી આવી રીતનું તિલક કરેલું હતું. તેથી ભગવાનનું તિલક પણ મધુર છે. વલ્ભાચાર્ય કીધું ને, તિલકમ મધુરમ, ભગવાનના કપાળ ઉપર જે તિલક છે ને એ પણ તિલક મધુર છે. આમ ગોપીઓ સુંદર મજાની આવી રીતે ભગવાનની લીલાઓનું વર્ણન કરે છે કે આ તિલક અને એના કપાળ ઉપર જોઈ જ રાખવું. તુલસીની દિવ્ય ગંધ અને મધુર મધથી મદમસ્ત થઈને ભમરાઓ ટોળે ટોળા ઊંચે સ્વરે ગાઈ રહ્યા છે. આપણા નટવર નાગર શ્યામ સુંદર ભમરાઓના ગણગણવાના આદર કરે છે અને તેમના સ્વરમાં સ્વર મિલાવીને વાંસળી વગાડે છે. તે વખતે હે સખી, તે મુનિઓને મોહિત કરનારા સંગીતને સાંભળીને સરોવરમાં રહેનારા સારસ, હંસ વગેરે પક્ષીઓનું ચિત્ત પણ તેમના હાથમાં રહેતું નથી. આ સારસ નામના જે પશુ પક્ષીઓ જે જ્યાં આજુબાજુમાં છે ભગવાનના મુખારવિંદમાંથી જ્યારે વેણુના સૂર નીકળે છે ને ત્યારે એનું હૃદય અને એનું મન હાથમાં રહેતું નથી. જે કાંઈ હોય એ બધું છોડી અને ભગવાનની સુરીલી બંસરીનો નાદ સાંભળવા માટે એ સ્થગિત થઈ જાય છે. સંગીત સાંભળીને સરોવરમાં રહેનારા બધા જ પક્ષીઓ સ્થગિત થઈ જાય છે.
થઈ જાય છે, આવીને આંખમાં આવીને બેસી જાય છે, ચૂપચાપ ચિત્ત એકાગ્ર કરીને તેમની આરાધના કરે છે, જાણે કોઈ વિહંગ વૃત્તિના રસિક પરમહંસ જ હોય. ભલા કહો ને, આ કેટલા આશ્ચર્યની વાત છે. આ પક્ષીઓ પણ વનની અંદર આ કેટલા આશ્ચર્યની વાત કરી રહ્યા છે. ત્યારે એક ગોપી બીજી ગોપીને કહે છે કે અરે વ્રજદેવીઓ, આપણા શ્યામ સુંદર જ્યારે ફૂલોના કુંડળ બનાવીને કાનોમાં ધારણ કરે છે અને બલરામજીની સાથે ગિરિરાજના શિખરો પર ઊભા રહીને સમસ્ત લોકોને હર્ષ પમાડનાર વેણુનાદ કરે છે. અરે વાંસળી શું વગાડે છે, આનંદમગ્ન થઈને તેના ધ્વનિ સમસ્ત વિશ્વનું આલિંગન કરે છે. ત્યારે કાળા મેઘ વાંસળીમાં સૂર પૂરતા હોય તેમ મંદ મંદ ગર્જના કરવા લાગે છે. મેઘોના મનમાં એવી શંકા રહે છે કે ક્યાંક અમે જોરથી ગર્જના કરીએ અને તે ક્યાંક વેણુનાદના સૂરથી વિપરીત થઈ જાય, તેમાં બેસુરાપણું લાગે તો મહાત્મા શ્રી કૃષ્ણનો અપરાધ થઈ જાય છે. વાદળાઓ પણ આવી રીતનો વિચાર ઉપર કરવા લાગ્યા. બધી જ ગોપીઓ ભેગી થઈને પછી યશોદા માતા પાસે જાય છે. ઘણી બધી ગોપીઓએ ઘણી રીતે ભગવાનનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. ત્યાર પછી બધી જ ગોપીઓ ભેગી થાય અને યશોદા માતા પાસે આવે છે. હે સતી શિરોમણી યશોદાજી, તમારા સુંદર કુંવર ગોપાલ એટલે કે ગોપ કુમારો સાથે રમવામાં તે બહુ ચતુર છે. કેવા છે? તમારો કૃષ્ણ બહુ ચતુર છે. તમારા લાડકા લાલ બધાના પ્રિય તો છે જ, ચતુર પણ છે. જુઓ, તેમણે વાંસળી વગાડવાની કળા કોઈની પાસે શીખી નથી અને છતાંય હોઠ ઉપર આવી એટલે એમાંથી સૂર નીકળવા લાગ્યા. કોઈ સંગીત શાસ્ત્રને ત્યાં વાંસળી કેમ વગાડવી, હાર્મોનિયમ કેમ વગાડવું, એ કૃષ્ણ કોઈ જગ્યાએ આવી રીતના ગયા નથી. પણ તમારો કનૈયો કેટલો ચતુર, તમારો કનૈયો કેટલો હોશિયાર છે કે એના હોઠ ઉપર આ વાંસનો ટુકડો આવ્યો તો એમાંથી સુંદર મજાના આવી રીતના સૂર નીકળવા લાગ્યા. એમ ગોપીઓ અત્યારે કહે છે. કોઈની પાસે શીખવા ગયા નથી. અનેક પ્રકારના રાગ રાગણીઓ તેમણે જાતે જ શોધી કાઢ્યા. બધા કે રાગ રાગણી સારે ગમાં પદ્ધ નિશા, જે આ જે સંગીતના સુરોની જે વાતો છે એ કૃષ્ણએ પોતે જ પોતાની જાતે શીખી લીધા. એટલું જ નહીં, હવે તેઓ તેમના પાકા હિલોડા જેવા લાલ લાલ નીચલા હોઠ પર વાંસળી રાખી ઋષભ, નિષાદ વગેરે સ્વરો વગાડે છે. ત્યારે વેણુનાદના તે સ્વરોથી મોહિત થઈ બ્રહ્મા, શંકર અને ઇન્દ્ર વગેરે મોટા મોટા દેવતાઓ પણ જેમને સર્વજ્ઞ છે તેને સમજી શકતા નથી. આવી રીતનો સૂર બ્રહ્મા અને શિવ પણ એ સૂરને સમજી શકતા નથી. તેઓ કેટલાક મોહિત થઈ જાય છે. તેમનું ચિત્ત તો તેમને રોકવા છતાં પણ તેમના હાથમાંથી નીકળીને વંશી નાદમાં તલ્લીન થઈ જાય છે. મસ્તક પણ ઝૂકી જાય છે અને તેઓ પોતાનું શાન ભાન ગુમાવીને તન્મય થઈ જાય છે. આમ ગોપીઓ યશોદા માતાના ઘરે આવી, નંદ બાવાના ઘરે આવી અને ગોપીઓ આ રીતે કૃષ્ણનું વર્ણન કરતા કહે છે કે એ કોઈ જગ્યાએ સંગીત કે સૂર કેવી રીતનો કાઢવો, કેવી રીતનો આવી રીતનો કરવો, રેલાવો, એ ક્યાંય શીખવા ગયા નથી. પણ છતાંય આવી રીતનો તમારો એટલો કનૈયો ચતુર છે કે ન શીખવાડતા, ન ક્લાસ ભરતા એ આવી રીતનો શીખી ગયો છે. અરે સખી, તેમના ચરણ કમળમાં ધજા, વ્રજ, કમળ, અંકુશ વગેરેના અદ્ભુત અને સુંદર સુંદર ચિહ્નો છે. જ્યારે વ્રજભૂમિ ગાયોની ખરીઓથી ખોદાઈ જાય છે ત્યારે તેઓ પોતાના કોમળ ચરણોથી તેની પીડા હરીને ગજરાજની જેમ મંદાગીનીથી આવે છે અને વાંસળી પણ વગાડે છે. તેમનો તે વેણુનાદ, તેમની તે ચાલ, તે વિલાસપૂર્ણ દ્રષ્ટિ અમારા હૃદયમાં પ્રેમની મિલનની આકાંક્ષા જગાવે છે. એ જ્યારે મોરલી વગાડે ને ત્યારે અમારું હૃદય અને અમારું મન પણ હાથ રહેતું નથી. અમારા હૃદયની અંદર આવી અને એ સુરીલી બંસરીનો નાદ એટલો પ્રસરી જાય છે કે અમે બધું જ કામ છોડીને આ નાદ હંમેશા સાંભળતા રહેલા છે. એમ યશોદા માતાને
આ બધી ગોપીઓ કહે છે. વેણુનાથ તેમની તે ચાલ અને વિલાસપૂર્ણ દ્રષ્ટિ અમારા હૃદયમાં પ્રેમની મિલનની આકાંક્ષા આવેગને વધારી દેશે. અમે ત્યારે એટલી મુગ્ધ, એટલી મોહિત થઈ જઈએ છીએ કે જડ વૃક્ષની જેમ હાલી ચાલી પણ શકતી નથી. અમને તો અમારા વસ્ત્રો અને કેસનું પણ ભાન રહેતું નથી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તમારો લાલો જ્યારે વેણુનો નાદ સુરે છે ને, ત્યારે અમારું મન પણ હાથમાં રહેતું નથી. અરે સખી, તેમના ગળામાં મણીઓની માળા સુંદર રીતે શોભે છે. તુલસીની મધુર સુગંધ તેમને બહુ પ્રિય છે. તેથી તુલસી માળાને તો તેઓ ક્યારેય છોડતા જ નથી, હંમેશા ધારણ કરી રાખે છે. જ્યારે તે શ્યામ સુંદર તે મણીઓની માળાથી ગાયોની ગણતરી કરતા કરતા કોઈ પ્રેમી સખાના ગળામાં હાથ નાખી દે છે અને ભાવયુક્ત થઈને વાંસળી વગાડવા લાગે છે, ત્યારે તે સમયે વાગી રહેલી તે વાંસળીના મધુર સ્વરથી મોહિત થયેલી કૃષ્ણાસાર મૃગોની પત્ની હરણીઓ પણ પોતાનું ચિત્ત તેમના ચરણ પર ન્યોછાવર કરી દેશે. અને જેમ આપણે ગોપીઓ આપણા ઘર બારની આશા અભિલાષા મૂકીને ગુણસાગર નાગર નંદને ઘેરી લઈએ છીએ, તે જ રીતે હરણીઓ પણ તેમની પાસે દોડી આવે છે અને ત્યાં એકી ટસે જોતી રહી જાય છે. પાછા વળવાનું હરણીઓને મન થતું નથી. વનની અંદર ભગવાન તમારો લાડકો જ્યારે મોરલી વગાડે છે, ત્યારે પશુ પક્ષી તો બધા મુગ્ધ થઈ જાય છે. હરણીઓ પણ ત્યાં આવે છે અને એ નાદ સાંભળીને એને પાછું ત્યાંથી જવાનું મન થતું નથી. હે નંદરાણી યશોદા, ગોપીઓ કહે છે કે હે નંદરાણી યશોદા, ખરેખર તમે બહુ પુણ્યશાળી છો. તેથી તો તમને આવા પુત્ર મળ્યો છે. કેવો તમે ભાગ્યશાળી છો, પુણ્યવાન છો ખૂબ જ. આવી રીતના તમે ઘણા બધા પૂર્વજન્મમાં સારા કંઈક કામો કર્યા છે, તેથી આવો પુત્ર રત્ન તમારે ત્યાં જન્મ્યો છે. આવો પુત્ર રત્ન તમને પ્રાપ્ત થયો છે. તમારા તે લાડલા લાલ બહુ જ પ્રેમી છે. તેમનું ચિત્ત બહુ કોમળ છે. તે પ્રેમી સખાઓને જાતની હાંસી મજાક દ્વારા સુખ આપે છે. પછી હસવાનું હોય, રમવાનું હોય, ક્રીડા કરવાની હોય, કોઈ પણ હોય તો તમારો આ લાડલો દીકરો જેવી રીતનો સમૂહ એ રીતે બધાને સુખ અને શાંતિ આપતો રહેલો છે. આટલો ચતુર તમારો દીકરો છે. તમે ખૂબ જ ભાગ્યશાળી. ઘણા બધા ગત જન્મના તમારા સારા પુણ્ય હશે. એ બધા પુણ્ય ભેગા થાય ત્યારે તમારે ત્યાં આવા પુત્ર તમને પ્રાપ્ત થાય. એમ સખીઓ અહીંયા નંદરાણી યશોદા પાસે આવી બે હાથ જોડીને બધી જ સખીઓ આ રીતે યશોદા માતાને કહે છે. કળીઓ એટલે કે મોગરાની કળીઓનો હાર પહેરીને જ્યારે પોતાને અદ્ભુત વેશમાં સજાવે છે અને ગોપ કુમારો અને ગાયોની સાથે યમુના કિનારે વિહાર કરે છે, ત્યારે ચંદન જેવા સુગંધી અને શીતળ સ્પર્શથી તેમનો સત્કાર કરતો મંદવાયુ અનુકૂળ બની સેવા કરે છે. અને ગંધર્વ વગેરે ઉપદેવતાઓ બંદીજનોની જેમ વાજિંત્રો સાથે મધુર ગીતો ગાઈને તેમને સંતુષ્ટ કરે છે અને અનેક પ્રકારની ભેટો આપતા બધી રીતે તેમની સેવા કરે છે. ભગવાન તમારો જે લાડલો દીકરો યમુનાના કિનારે જ્યારે વિહાર કરે છે, બરાબર, સુગંધિત પદાર્થો જ્યારે શરીર ઉપર લગાડી અને જ્યારે આવી રીતનું જ્યારે વેણુનો નાદ સુણે છે, ત્યારે બધા દેવતાઓ અને બંદીજનો એને સાંભળવા માટે આવી જાય છે. એમ અત્યારે બહુ સરસ રીતે સમજાવે છે. અરે સખી, શ્યામ સુંદર વ્રજની ગાયો સાથે બહુ પ્રેમ કરે છે. તે માટે તો તેમણે ગોવર્ધન ધારણ કર્યો હતો. હવે તે બધા ગાયોને ચરાવીને આવતા જશે. એમ કે શું કે છે, હવે રોંઢો થઈ ગયો છે, સાંજ ઢળતી જાય છે, સૂર્ય આથમવાની તૈયારી છે. તો હવે આ તમારો ગયેલો લાડલો જે દીકરો છે ને, ચતુર દીકરો, હવે વનમાંથી ગાયો ચરાવીને ફરી પાછો આવતો હશે. એક ગોપી બીજી ગોપીને યશોદા
રાણીને પાસે બેસીને આ બધી ચર્ચાઓ કરે છે. હવે તે બધા ગાયોને ચરાવીને પાછા વૃંદાવન તરફ આવતા હશે. જુઓ, સાયંકાળ થઈ ગયો છે, ત્યારે આટલું મોડું કેમ થાય છે સખી? કારણ કે રસ્તામાં મોટા મોટા બ્રહ્મા વગેરે વયોવૃદ્ધ અને શંકર વગેરે જ્ઞાનવૃદ્ધ તેમના ચરણોની વંદન કરતા હોય છે, તેથી એને આવવામાં થોડું કદાચ મોડું પણ થાય છે. હવે ગાયોની પાછળ વાંસળી વગાડતા તે આવતા જ હશે એવું ગોપીઓ વિચાર કરવા લાગ્યો. ગ્વાલ મિત્રો તેમનો યશોગાન ગાતા જ હશે. જોને એ આવી જ રહ્યા છે. ગાયોની ખરીઓથી ઉડીને કેટલીક ધૂળ વનમાળા પર પડી છે. તેઓ દિવસભર વનમાં ફરીને થાકી ગયા છે. તેમ છતાં પોતાની શોભાથી તેઓ અમારી આંખોને એટલું સુખ, કેટલો આનંદ આપી રહ્યા છે. જોને આ યશોદાની કુખે પ્રગટ થઈ બધાને આહલાદક આનંદ આપી રહ્યો છે. શ્રી ગોકુલ ચંદ્ર અમારા પ્રેમીજનોના હિત માટે, અમારી આશા અભિલાષો પૂરી કરવા માટે આપણી પાસે અત્યારે વનમાંથી અહીંયા વૃંદાવન તરફ આવી રહ્યા છે. હે સખી, જો તું ખરી કેવું સૌંદર્ય છે. મંદવેડા રતુમડા નેત્રોને નચાવે છે, ત્યારે કેટલાક સુંદર લાગે છે. કંઠમાં વનમાળા પહેરાઈ રહી છે. સુવર્ણના કુંડળોની કાંતિથી તેઓ પોતાના કોમળ કપોલોને અલંકૃત કરી રહ્યા છે. એનાથી તેમનું મુખ અર્ધા પાકેલા બોર જેવું પાંડુ વર્ણ થઈ રહ્યું છે, અને તેમને રોમમાંથી ખાસ કરીને મુખ કમળમાંથી પ્રસન્નતા છલકાઈ રહી છે. જોજો હવે તે પોતાના સખા ગોપ બાળકોને સન્માનપૂર્વક વિદાય કરી રહ્યા છે. સખી, જો તો ખરી વ્રજભૂષણ શ્રી કૃષ્ણ ગજરાજ જેવી મંદવરી ચાલથી આપણી તરફ આવી રહ્યા છે. ગામના ગોંદરે પહોંચી ગયા. ગોપ બાળકો પણ એની સાથે છે. તેથી આ વેદવ્યાસ લખે છે કે આવી રીતના વૃંદાવનના ગામના ગોંદરે આવ્યા પછી પોતપોતાની ગાયો લઈ અને ગોપ પોતાને ઘરે જાય છે, ત્યારે એની સાથે થોડીક વાતો કરી અને ધીમે ધીમે એ ગોપ બાળકોને વિદાય કરી રહ્યા છે. વિદાય કરી અને નંદ બાવાના ઘર તરફ અત્યારે આ વાકડિયા વાળ હાર ઉપર આ ધૂળ આખા જંગલમાં અથવા ગાયની ખરીઓથી ઉડેલી જે ધૂળ છે આપણે શાંત કરવા હમણાં સાયંકાળે તેઓ અહીં પધારી રહ્યા છે. સવારમાં જ્યારે સૂર્ય ઉદય થયો ત્યારે નીકળી ગયા હતા અને આખો દિવસ ગાયો ચરાવી અને સાયંકાળ શરૂ થયો છે. તો સાયંકાળમાં અત્યારે આપણા તરફ આવી રહ્યા છે. એનો અર્થ એવો થયો કે સવારથી ઘરના બધા જ કામો પરવારી અને પછી ગોપીઓ ભગવાનના ગુણગાન જ ગાય છે. એટલે આ આપણે શીખવાનું છે. તેથી તો હજારો વર્ષ પછી લખાયેલા જે સિદ્ધાંતો છે, હજારો વર્ષ પછી ભગવાન સાથે જોડાઈ ગયેલા જે ત્યાં ગોપ અને ગોપીઓ છે, એનું વર્ણન શાસ્ત્રકારોએ ભગવાન કહે છે કે જ્યાં સુધી આ પૃથ્વી પર મારું અસ્તિત્વ છે ને, ત્યાં સુધી તમારી કીર્તિ મારી સાથે જોડાયેલી રહેશે. તેથી આપણે કહીએ ને કે વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મો વસાદ ઓસત ગોવિંદ દામોદર મહાદેવ. આ કાંઈ ગાંડી નહોતી, કાંઈ ઘેલી નહોતી, અથવા કાંઈ ઓછી અકલ હતી એવી ગોપીઓ હતી નહીં. પણ ભગવાન સાથે જેણે સંબંધ બાંધી અને ભગવાન સાથે જેણે આ રીતનો સંબંધ જોડી લીધો છે, એવી ગોપીઓ હજારો વર્ષ સુધી ભગવાનની સાથે જોડાઈ ગઈ છે. અને હજારો વર્ષ પછી એક ઘરની અંદર ગોપનું નામ આવે, ગોપીનું નામ આવે એટલે સાથે ભગવાન તો હોય ને હોય. ગૃહે ગોપ વધુ કદંબા. આ શ્લોકમાં છે ને કે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા શુભવાક્ય યોગમ દુનિયાની નામાની પઠંતી નિત્યમ ગોવિંદ દામોદર મહાદેવ. ભગવાન હંમેશા ગોપીઓની સાથે, ગોપીઓ ભગવાનની સાથે કૃષ્ણ ભગવાનની અંદર જ પોરવાયેલું રહે છે. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે બહુ ભાગ્યશાળી ગોપીઓનું મન શ્રી કૃષ્ણમાં જ પુરાયેલું રહેતું હતું. તે કૃષ્ણમય થઈ ગઈ હતી.
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દિવસે ગાયો ચરાવવા વનમાં ચાલ્યા જતા ત્યારે ગોપીઓ તેમનું ચિંતન કરતી રહેતી હતી અને પોતપોતાની સખીઓ સાથે જુદી જુદી તેમની લીલાઓનું ગાન કરીને તેમાં મગ્ન થઈ જતી હતી. આ પ્રમાણે તે દિવસો પસાર કરતી હતી. કોઈ પણ એક મિનિટ ન બગડે અથવા મારો સમય વેસ્ટેજ ન જાય એના માટે ગોપીઓ ખૂબ જ જાગૃત હતી. એમ વેદવ્યાસને અહીંયા ભાગવતકાર વેદવ્યાસને કહેવાનું કે માણસે હંમેશા જાગૃત રહેવું જોઈએ. મારે જ્યાં જવાનું છે, જેના ચરણમાં જવાનું છે, જેની પાસે જવાનું છે એનું સતત માણસે ચિંતન મનન અને સ્મરણ માણસે કરવું જોઈએ. એમ ભાગવતની અંદર અહીંયા 35મા અધ્યાયની અંદર 10મા સ્કંદની અંદર વેદવ્યાસે સુંદર મજાના 26 શ્લોકો દ્વારા સખીઓ એટલે કે ગોપીઓ જ્યારે ભગવાન કૃષ્ણ વનની અંદર ગાયો ચરવા માટે ગયા અને ત્યાર પછીનો પડેલો જે ફાજલ સમય છે એ ફાજલ સમય ગમે ત્યાં ન વાપરતા કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન. સમય મળે તો કે આ નિંદર કરવામાં 10-10 કલાક સુધી માણસ ઘણીવાર ઊંઘી જાય. એટલા આપણે એમ કે ભાઈ આટલું બધું ઊંઘાય, તમે તો ડબલ ઊંઘો છો. વધારેમાં વધારે 5 થી 6 કલાક માણસની ઊંઘ હોય એટલે બહુ શરીર તંદુરસ્ત અને સારું રહે, કોઈ રોગ આવતો નથી. રોગ આવવાના ઘણા કારણો છે. એનું એક કારણ આ છે કે માણસ જો વધારે જરૂરિયાત કરતાં પણ જો માણસ વધારે ઊંઘ કરે ને તો રોગ અંદર પ્રવેશ થઈ જાય છે. તેથી અહીંયા આપણે આ શ્લોકના માધ્યમથી શાસ્ત્રકારો આપણે સમજાવવા માગે છે કે ફાજલ પડેલો જે સમય છે એ કલહમાં ક્યારેય વાપરવાનો નહીં, નિંદ્રામાં ક્યારેય વાપરવાનો નહીં, કોઈની કુટલી કરવા કે કોઈનું આવી રીતનું કરવા માટે એના સમય ક્યાં વાપરવાનો તો કે કાવ્ય શાસ્ત્ર અને વિનોદ. બરાબર. આની અંદર સજ્જન પુરુષ ગોપીઓ સજ્જન હતી અને સજ્જન ગોપીઓ આવી રીતની સુંદર મજાની એક ગોપી બીજી ગોપીને બીજી ત્રીજીને આમ કરતાં કરતાં પ્રાતઃકાળ આવ્યો અને સાયંકાળ આવ્યો અને સાયંકાળમાં બધી જ ગોપીઓ યશોદા માતા પાસે જઈ અને તમારો કનૈયો કેટલો ચતુર છે, તમારો કનૈયો કેટલો હોશિયાર છે. જંગલની અંદર વનની અંદર જ્યારે જ્યારે આવી રીતના હાથમાં સુરીલી બંસરી લેશે ત્યારે આવી રીતના સચેત માણસો અથવા પશુઓ તો એની પાસે આવે છે, પણ આવી રીતના નિસર્ગની અંદર વહેતા રહેલા જે ઝરણાઓ છે અને વૃક્ષો જે છે એ પણ કૃષ્ણના મોરલીના પસાર કરતી હતી. શંકરાચાર્ય પણ પોતાના સ્તોત્રમાં આ જ વાત સમજાવે છે. વિનાયસ્ય લખ્યું ને, વિનાયસ્ય ધ્યાન વ્રજતિ પશુતાં સુકરણની વિનાયસ્ય જ્ઞાન જનિમૃત ભયં યાતિ જનતા વિનાયસ્ય સ્મૃત્યા કુમસતિ જનં યાતિ ચ વિભુ શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણો વિષયો. આપણા જેવા સામાન્ય માણસને રસ્તો સારો મળે એટલા માટે મહાપુરુષો રાત દિવસ પ્રયત્ન કરતા હોય છે. શંકરાચાર્ય કહે છે વિના યસ્ય જ્ઞાનમ વ્રજતિ પશુતા ડુક્કર મુખા. ડુક્કર મુખા કે ડુક્કર એવું ડુક્કર અહીંયા સંસ્કૃતમાં એને શુક્કર મુખા કે છે. મનુષ્યો તેમના જ્ઞાન વિના ભૂંડ જેવું પશુઓનું જીવન જીવે છે. ભગવાનના ધ્યાન વગરનું જીવન જે છે ને એ ભૂંડ જેવું છે. એમ કે શું છે? મનુષ્ય જેમના ધ્યાન વિના ભૂંડ જેવી પશુ જાતિમાં જન્મ ધારણ કરે છે. જે ભૂંડ કોઈ દિવસ ભગવાનને યાદ કરતો નથી, સાદો રીતે પીઠો ખેંચવાની શરૂઆત કરી દે છે. તેથી અહીં કહે છે શાસ્ત્રકારો કે વિના યસ્ય ધ્યાનમ વ્રજતિ પશુતાન સુકરણ. ભગવાનનું ધ્યાન કર્યા વગર, ભગવાનને યાદ કર્યા વગર જે માણસ પોતે થાળીમાં આવેલો ખોરાક સીધો ખાવાની શરૂઆત કરે છે તો એને ભૂંડ સાથે સરખાવવામાં આવ્યું છે. આપણે ભૂંડ નથી ભાઈ. નામ પશુ નામ પક્ષી અહમ મનુષ્ય. હું કોણ છું? હું પશુ પણ નથી અને પક્ષી પણ નથી, હું તો મનુષ્ય છું. અને મનુષ્ય પોતાની થાળીની અંદર જે કાંઈ ભોજન આવે એ પહેલાં 2 મિનિટ માટે જે ભગવાનને આપણે માનતા હોય, જે આપણા આરાધ્ય દેવ હોય, જેની આપણે કાયમ માટે પૂજા કરતા હોય એ ભગવાનને રોજ નમસ્કાર કરીને પછી જમવાની શરૂઆત કરવી જોઈએ. જે આવી રીતનો જે શરૂઆત કરતો નથી એના માટે શંકરાચાર્ય શું આપ્યું છે
વિનાયસ્ય ધ્યાનમ વ્રજતિ પશુતાં સુકરું સુપુર મુખા. કેવો એટલે ભૂંડ. હવે ભૂંડ તો ખરાબમાં ખરાબ. ગાય ને ભેંસ તો એ હારા, એ કાંઈ કાદવ કીચડ ખાતા નથી, પણ ભૂંડ તો આપણું બધું જે કાંઈ મળ જે કાંઈ હોય ને બધું એ બધું સાફ કરે. અને એટલું અહીંયા માણસ જો ભગવાનને યાદ કર્યા વગર જો જમી લે ને તો એને ભૂંડ સાથે સરખાવવામાં, ગાય સાથે ન સરખાવ્યો, ભેંસ સાથે ન સરખાવ્યો, બળદ સાથે ન સરખાવ્યો, પણ કોની અરે ભૂંડ આવે. આપણે ભૂંડ નથી ભાઈ કેવા. એટલે આપણે પણ માણસે સંકલ્પ કરી લેવો જોઈએ. ગોપીઓ જેમ સવારથી ભગવાન કૃષ્ણ ગાયોને લઈને વનની અંદર ગયા અને બાકીનો સાંજ પડતા સુધીનો જે વેસ્ટેજ જે સમય હતો એને ભગવાનના ચિંતનમાં, ભગવાનના મનનમાં, ભગવાનની લીલાઓ, ભગવાને કેવા કેવા કામો કર્યા છે અને કેવા કામ કરે ત્યારે કેવા લોકો આવી રીતના એના ઉપર ઓતપ્રોત એ બધી જ વાતો શાંતિથી આખો દિવસ પસાર કરી. કે આપણે તો થાળીમાં ભોજન આવે 2 મિનિટ ભગવાનને યાદ કરી અને ભગવાન તારી કૃપાથી મને આ ભોજન મળ્યું છે, તને યાદ કરું અને મારું ભોજન પણ પ્રસાદ બની જાય. કે પ્રસાદે તું પ્રસન્નતા, ગીતામાં ભગવાને કીધું જે માણસને પ્રસન્ન કરાવે ને એને જ પ્રસાદ કહેવામાં આવે છે. પણ ત્યારે પાણી પણ માણસને આવી રીતનો તૃપ્ત કરે છે. ભૂખ લાગી હોય, સુધા માણસને લાગી હોય અને ખાધા પછી માણસની આ બધા પ્રસાદના રૂપની અંદર છે. એ રીતે વિચારોનો પ્રસાદ માણસને સતત મળવો જોઈએ. તેથી મન ક્યાં રાખવાનું એ ગોપીઓ આપને સમજાવે કે મનને આડું ન ઘુમાવતા, કોઈ બીજી જગ્યાએ ન લઈ જતા, મન જ્યારે નવરું પડે, ફ્રી થાય ને ત્યારે ભગવાનના ચરણોની અંદર, ભગવાનની લીલાઓની અંદર ભગવાનનું સ્મરણ કરવાની. જન્મ ત્યાંથી એ દેવો સ્વર્ગ સુધી જ્યાં જે કામો કર્યા છે એને મનની અંદર બેસાડવાનો પ્રયત્ન કરો. આ ભગવાનની જે લીલા છે એ ભગવાનની લીલાનું અહીંયા ગોપીઓ બધા સુંદર મજાનું વર્ણન કરે છે. શંકરાચાર્ય કહે છે કે વિનાયસ્ય જ્ઞાનમ જનિત મૃત ભયમ યાતિ જનતા. જેમના જ્ઞાન વિના જન્મ મરણના ભયને એટલે કે જન્મ મરણના ભયને પ્રાપ્ત કરે છે અને જેમના સ્મરણ વિના કીડાઓની સેંકડો જાતિમાં જન્મ ધારણ કરે છે. ભગવાનનું જે સ્મરણ કરતો નથી છે અથવા હીરાનું પેકેટ પડેલું છે, ચાલો ઉઠાવી લઈએ અને પછી આનાથી આપણા શિક્ષકોના સાધનો મન નબળું પડ્યું જ નહીં. જે વસ્તુ મારી નથી એના ઉપર માણસ ઘણીવાર પોતાનો અધિકાર જમાવી અને પોતાના કબજામાં લાવવા માગે છે. આ મન જ્યારે નબળું પડે છે ત્યારે નબળા પડેલા મનને જો ભગવાનના ચરણોમાં, ભગવાનના લીલાઓમાં જો માણસ રોકી રાખે ને તો મન માણસનું પાવરફુલ અને જબરદસ્ત આવી રીતનું તંદુરસ્ત બની જાય. એ ગોપીઓ બધી તંદુરસ્ત હતી, મોટી ઉંમરની હતી, પણ છતાંય જ્યારે ગોકુળમાંથી મથુરામાં જ્યારે મહી વેચવા માટે જાય ને ત્યારે વેદવ્યાસ લખે છે એની હાલ, એની ચાલ, એની વાણી એમ ન લાગે કે આ 30-40 વર્ષની ગોપીઓ છે. એમ તો લાગે કે આ 20-22 વર્ષની ગોપીઓ ધમધમાટ કરતી આવી રીતના પગની અંદર ઠાણ કરતી જાય છે. એનું કારણ શું છે કે વિક્રેતુ કામા કિલગોપ કન્યા મુરારી પાદાર વૃત્તિ દધ્યાધિકમો વસાદ વસત ગોવિંદ દામોદર. આ પગની અંદર આવી રીતની શક્તિ ક્યારે આવે તો કે મન ભગવાનની અંદર લગાડે તો કાટિયામાં પણ શક્તિ આવી જાય. ઘણી સુંદર મજાની વાતો આ અધ્યાયની અંદર કરેલી છે. પણ પાણીનો ટાઈમ થઈ ગયો છે એમ અમારા વિષ્ણુભાઈ. મહાપુરાણ સ્કંદ 10 અને અધ્યાય 35 એમાં ગોપીઓની જીવનાભિલાષા કેવી રીતની હતી એનું સુંદર મજાનું વર્ણન વેદવ્યાસે કર્યું છે. આપણા જીવનમાં ત્યાગ હોય છે પણ તે અગતિકતાથી આવેલો હોય છે. જ્યારે ગોપીઓએ સર્વસ્વનો ત્યાગ કરીને કૃષ્ણમય બની ગઈ છે એમ ભાગવતકાર લખે છે. ગોપીઓના જેવી અમર અભિલાષા ઊભી કરવી એટલું જ આપણા હાથમાં છે. ગોપીઓએ ભગવાન પ્રત્યેની અમર અભિલાષા જે ઊભી કરવી એ આપણા હાથની વાત કે આપણે મનને આડું-અવળું અથવા ઇન્દ્રિયોને આડી-અવળી ન જવા દેતા ભગવાનની અંદર જેમ ગોપીઓએ લીન કરી દીધું એ આપણે કરવું જોઈએ. એમ કે આપણા હાથમાં છે. પ્રભુને વ્યક્ત કરવા એ આપણા હાથની વાત નથી. આપણે બોલીને ભગવાન સામે આવી જાય નરસિંહ મહેતાની જેમ એવું કદાચ આપણાથી શક્ય ઓછું હોય એમ.
નથી, હાથમાં નથી. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે પ્રભુ તો સ્વયં પ્રગટ થશે જ, પ્રભુ તો સ્વતઃ સિદ્ધ છે, ભગવાન કૃપા સાધ્ય છે, પરંતુ મનની મજબૂતાઈ સાધનાથી જ પ્રાપ્ત કરવાની છે. એટલે કે તીવ્રતા પ્રભુ જુએ છે, આપણી તીવ્રતા કેવી છે એ ભગવાન જોતા રહેલા છે. એટલે ભગવાન કૃપા સાધ્ય અને સાધન સાધ્ય બે શબ્દ અહીં વેદવ્યાસ ભાગવતની અંદર સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે સ્વતઃ સિદ્ધ છે, ભગવાન કૃપા સાધ્ય છે, પરંતુ મનની મજબૂતાઈ સાધનાથી જ પ્રાપ્ત થઈ જાય. મનની જો મજબૂતાઈ જો કરવાની હોય તો સાધન સાધ્યથી થઈ જાય છે. કૃપા તો પછી ભગવાનની આવે. અહીંયા વલ્લભાચાર્ય પણ કૃપા સાધ્ય અને સાધન સાધ્ય આ બે શબ્દો એના પોતાના ઘણા બધા વાંગમયમાં આવી રીતનું લખે છે. ભગવાનની કૃપા તો હોય પણ માણસે પુરુષાર્થ કરવો જોઈએ. માણસનો ચડતો પ્રયત્ન અને ભગવાનની ઉતરતી કૃપા આ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે જ માણસને સફળતા મળે છે. ખાલી ભગવાન કૃપા સાધ્ય છે એટલું કરીને જો આપણે બેસીએ નહીં, હાથ હલાવીએ નહીં, પ્રયત્ન કરીએ નહીં, વાડીએ જઈએ નહીં વાવ્યા પછી અને 4 મહિના પછી કાર્તક મહિનામાં જઈએ તો કાંઈ હાથમાં આવે? ના ના. ભગવાન કેવા છે? કૃપા સાધ્ય. વરસાદ પહેલો પડ્યો, દતાલ લઈને ગયો, 12 વીઘાની અંદર હું કપાસ વાવીને આવતો રહ્યો અને પછી 4 મહિના સુધી માણસ જો પ્રયત્ન ન કરે તો ભગવાન કૃપા કરતા નથી. નહીંતર ખાલી કૃપા સાધ્ય ભગવાન છે, પછી બીજું કાંઈ કરવાની જરૂર નથી. એમ ઘણા લોકો આજે આટલું સાંભળીને બેસી ગયા. ભગવાનની જ્યારે કૃપા થશે ત્યારે ભક્તિ કરશું, ભગવાનની જ્યારે કૃપા થશે ત્યારે ભગવાન મને ધન મોકલશે, ભગવાનની જ્યારે કૃપા થશે ત્યારે આવું પણોઠી વાળીને બેસી જવાથી ખાલી ચાલે નહીં. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે ભગવાન કૃપા સાધ્ય તો છે જ, પણ સાધે માણસે પ્રયત્ન પણ કરી લેવો. પ્રયત્ન કરો તો ભગવાનની કૃપા ઉતરે, પ્રયત્ન વગર કાંઈ ઉતરતું નથી. તેથી બે વાતો અહીં ભાગવતકાર આ સ્કંદમાં આપણે સમજાવે છે. ઈશાભિલાષા લોહીથી નાય છે, છતાં આંખમાં પાણી નથી. ગમે તેવી વિપત્તિ જીવનમાં આવે પરંતુ મારી આંખમાં પાણી નહીં જ આવે. કેવળ ભાવથી આવશે પણ દુઃખથી મારી આંખમાં ક્યારેય પાણી આવશે નહીં. ભાવથી આવી જાય. કન્યા વિદાય વખતે બાપો ગમે તેટલો કડક હોય, ગમે તેટલું હોય, પણ એની આંખમાંથી જ્યારે કન્યા વિદાય લે છે ત્યારે આંસુ આવે છે, પણ એ ભાવના આંસુ છે, દુઃખના આંસુ નથી અથવા કોઈ એવી રીતના નથી, એ ભાવના આંસુ છે. એટલે કે ભાવાશ્રુ એ જુદી વાત છે. મારી આંખમાં વ્યથાથી આંસુ નહીં આવે. એટલું જ નહીં, પ્રભુ તું મને કેમ મળતો નથી એમ કહીને ઘણીવાર ગોપીઓની આંખમાં આંસુ આવ્યા છે. મળતો નથી પણ કેના હર્ષના, કે ભગવાન તું એકવાર મળી જા ને તો મને આનંદ થાય. આજે તો આપણા જીવનમાં થોડો આઘાત આવે, થોડો પ્રત્યાઘાત આવે કે આપણી ઈચ્છાભિલાષા નબળી પડી જાય છે. કોઈ પણ પ્રસંગમાં ઈચ્છાભિલાષા તૂટવી ન જોઈએ. ગોપીઓની આ અભિલાષા ક્યારેય તૂટી નથી એમ ભાગવતકાર વેદવ્યાસે ભાગવતની અંદર લખે છે. ગમે તેટલા આગળના આપણે 5 અધ્યાયની અંદર ગોપી ગીતથી જ્યારે શરૂઆત કરી, બરાબર ને, તો એ ગોપી ગીત છે, વેણુ ગીત છે, એમાં જ્યારે ગોપીઓને જ્યારે ભગવાન મળતા નથી ને ત્યારે એની ઈશ એટલે ભગવાન ઉપરની જે આશા છે ને એ ક્યારેય ગોપીઓની ઓછી થાય નથી. એ આપણે વારંવાર એ પ્રસંગમાં જોઈ છે. ભલે એકવાર અંતર્ધ્યાન થઈ ગયા, આખું જંગલ ખુંદા, બધાને પૂછ્યું, વૃક્ષોને પૂછ્યું, નાના પૌધાને પૂછ્યું, ફૂલોને પૂછ્યું. ફૂલ જેવા માણસ હતા, સુગંધિત એવા લોકો પાસે ગયા, પરોપકારી લોકો હતા, એની પાસે ગોપીઓએ જઈને પૂછ્યું, પણ કોઈ જગ્યાએ ક્યાં ભગવાન આવ્યા છે અથવા અહીંથી પસાર થયા છે એવું કોઈ લોકોએ કીધું નહીં. છતાંય અહીંયા પ્રભુ ઉપરની જે અભિલાષા છે એ ગોપીઓની ક્યારેય તૂટી નથી. કાંઈ વાંધો નહીં, ચાલો પાછા યમુના કિનારે આવ્યા. થોડું ઘણું આમ તેમ કરીને પાછો વિચાર કરે છે કે ફરીથી આપણે પ્રયત્ન કરી લેવો. એકવાર પ્રયત્ન કરવાથી કદાચ આપણે સફળતા ન મળે તો બીજી વાર પણ માણસે પ્રયત્ન કરી લેવો જોઈએ. એમ કરી અને ગોપીઓ ફરીથી વનની અંદર ભગવાન કૃષ્ણને અંતર્ધ્યાન થયેલા ભગવાનને ગોતવા માટે નીકળે છે, એ આપણે જોયું. પછી તો
સુંદર મજાના ભગવાનના ચરણના પગના ચિહ્નો પણ મળે છે। એની સાથે કોઈ ચાલતું હોય, રમણ કરતું હોય એવા એક બીજા ચરણ પણ મળે છે। ત્યારે ગોપીઓ વિચાર કરે છે કે આ કાનુડો આપને બધાને છોડી અને કોઈ બીજી ગોપી સાથે એને પ્રેમ સંબંધ બાંધી લીધો લાગે। જો આ એક ગોપી બીજી ગોપીને કહે છે કે આ ચરણ ચિહ્ન કૃષ્ણના છે અને આ એની સાથે ચાલતી આવેલી કોઈ બીજી ગોપીના છે। આમ કરીને કહેવાનો અર્થ કે એક વાર જો ભગવાન ન મળે, બરોબર, તો નિરાશ થવાની જરૂર નથી। આમ કરતી કરતી ગોપીઓ જ્યારે થાકી જાય છે, બે વાર આવી રીતના પ્રયત્ન કરે છે, ત્યારે ભગવાન વિચાર કરે છે કે હવે મારે પ્રગટ થવું જોઈએ અને ભગવાન પ્રગટ થયા। કહેવાનો અર્થ કે ખાલી આવી રીતની કૃપા સાધ્ય ભગવાન છે, ભગવાનની કૃપા થશે ત્યારે મને ધન મળશે, ભગવાનની કૃપા થશે ત્યારે મારી પાસે વૈભવ આવશે, ભગવાનની કૃપા થશે ત્યારે મને વિદ્યા મળશે, જ્ઞાન મળશે। આ બધું કરીને હાથ જોડીને જો બેસી રહે ભગવાન ઉપર ખાલી રાખી તો ભરો નથી। તું ખાલી હાથ જ ન હલાય અને મારા ઉપર ભરોસો રાખીને ખાલી બેઠો રહે ને તો તારા કોઈ કામ થવાના નથી। એના માટે નરસિંહ મહેતા થવું પડે, એના માટે એકનાથ થવું પડે। એકનાથને નરસિંહ મહેતા જેવા ચરિત્ર જો આપણા નિર્માણ થાય તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, પણ એ લોકોએ પ્રયત્ન નથી છોડ્યો। આટલું ભગવાનની પ્રાપ્તિ થયા પછી ભગવાને અનેક પ્રકારના કામો આવીને કર્યા, પણ એને પોતાનો પ્રયત્ન છોડ્યો નથી। તેથી ભાગવતકાર આ શ્લોકની અંદર આપણે બે વાતો સમજાવે છે કે માણસ ભગવાન કૃપા સાધ્ય છે, પણ માણસે ઈચ્છાભિલાષા ક્યારેય છોડવી જોઈએ। ઈશ એક દિવસ હું પ્રયત્ન કરીશ એટલે 100% ઈશ એટલે ભગવાન મને મળવાનો, પણ માણસે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ। આજે તો આપણા જીવનમાં થોડો આઘાત આવે કે આપણી ઈચ્છાભિલાષા નબળી પડી જાય છે। કોઈ પણ પ્રસંગમાં ઈચ્છાભિલાષા તૂટવી ન જોઈએ તેવો ગોપીએ આપણે સંદેશો આપ્યો છે। તેથી તેની પરીક્ષા ભગવાન લેશે। દૃઢતમ ઈચ્છાભિલાષા હોય તો જીવનમાં ભગવાન પ્રગટ થાય છે। ગોપીઓની આવી રીતની દ્રઢ અભિલાષા હતી, ઈચ્છાભિલાષા, તેથી ભગવાન ફરીવાર ત્યાં પ્રગટ થયા છે। આપણા જીવનમાં ત્યાગ હોય છે, પણ તે અગતિકાથી આવેલો હોય છે। ગોપીઓએ એટલે કે તેજોમયતાથી ત્યાગ કરેલો છે। ગુલામોને માનવ કરવાવાળી અને દાસોને સ્વામી બનાવવાવાળી, સંહાર કરવાવાળી અને સેવા કરવાવાળીની ઈચ્છાભિલાષા હોવી જોઈએ। આવી દ્રઢતમ ઈચ્છાભિલાષા ગોપીઓને છે, એમ ભાગવતકાર વેદવ્યાસ 10મા સ્કંદના 35મા અધ્યાયમાં આ બધી વાતો લખે છે। બહુ સરસ રીતે લખે છે કે ગોપીઓની ઈચ્છાભિલાષા ક્યારેય તૂટી નથી, બરોબર ને? તો એ આપણે સમજાવે છે। પ્રભુ અમે આસક્ત છીએ અને તું અનાસક્ત છે। અમે ભૌતિક કામના છોડી દીધી છે તેમાં શંકા નથી, પરંતુ અમને તમારી કામના છે। તારા બનવાની કામના છૂટતી નથી। તારું બનવાનું છે તેથી અમારી કામના છૂટતી, બીજી ભૌતિક જે કામનાઓ હતી ને, બધી કામનાઓ, એ બધી કામનાઓ અમે છોડી દીધી છે, પણ તારા બનવાની કામના છૂટતી નથી। તેથી આપણું ભાવગીત છે ને, બનવા પ્રભુને પ્યારો ગીત એ ન ગાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે। દીધી શક્તિ છે તુજને જીવન સજાવવા, ગીતાના ગીતે જીવન વીણા બજાવવા। ગીતાના ગીતે જીવન વીણા બજાવવા। બનવા પ્રભુને પ્યારો ગીત એ ન ગાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે। અહંકાર છોડી માનવ સંગે તું જાજે, જીવન સંદેશો લઈને દેવદૂત થાજે। તારા પડઘમથી ઉર્વી અંબર પણ ડોલે, કરવાને કામ એના દોડી દોડી જાજે। ઉછળે અસ્મિતા એવો અભિમન્યુ થાજે, હકુમત હરીની વિશે ભૂલી ન જાજે।
ચંદન થઈને તું એના કામે ઘસાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, ઉઠાડે સુવાડે તારું ખાધું પચાવે, મસગુલ બનીને તુજમાં મસ્તી ઓલાવે, બનવા કૃતજ્ઞ એનો સૈનિક થઈ જાજે, કરવાને કામ એના દોડી દોડી જાજે, ઉઠે અર્જુન ગરજંતો યોગેશ્વર નાદે, દાદા જગાડે જગને ગીતા સંવાદે. કેવા ગીતા સંવાદની જગાડજે, બહુ સરસ ભાવગીત છે. કહેવાનો અર્થ ગોપીઓ પણ આ જ વાત કરે છે કે ઈચ્છાભિલાષા માણસે ક્યારેય છોડવી જોઈએ ને. ગમે તેવા સુખ આવે, ગમે તેવું દુઃખ આવે, સમાજમાંથી યશ અપયશ મળતો હોય, પણ ભગવાન પ્રત્યેની ઈચ્છાભિલાષા માણસની ક્યારેય ઓછી થવી જોઈએ નહીં, ઓછી થવી ન જોઈએ. આમ કામના સાથેનો અમારો સંબંધ છૂટતો નથી. આનો અર્થ એ કે અમે કામના શૂન્ય રહી શકતા નથી. આધાર વગર અમે કેમ જીવી શકીએ? તેથી અમે તમારો આધાર લઈ લીધો છે. તમારા આધાર વગર જીવન અમારું શક્ય નથી. ભવસાગર જો અમારે પાર કરવાનો હશે ને, તો નાવડી તો તમારી નાવડી ઉપર જ અમારે બેસવું પડશે એમ છે. આમ કેવળ ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈએ. ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા જો પ્રગટ થાય તો દુર્ગુણો ધીમે ધીમે માણસના જીવનમાંથી ચાલ્યા જાય છે. દુર્ગુણો જો કાઢવાના હોય તો આવી રીતનો ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા માણસને ઊભી થવી જોઈએ. ભગવાન ઉપરનો ભાવ માણસને ઊભો થાય તો હળવે હળવે અંદર રહેલા જે કાંઈ દુર્ગુણો છે અથવા ખરાબ કુટેવો છે એ જો કાઢવાની હોય તો કાંઈ શપથ લેવડાવથી, કાંડું બાંધવાથી અથવા પાણીથી આવી રીતનું કહો કે ભાઈ આજે તમે બધા વ્યસન છોડો. વ્યસન મુક્તિનો કાર્યક્રમ આપણો આ નથી, પણ એકવાર ભગવાનને હૃદયમાં બેસાડી દીધો, આ સમજણ જો માણસની પાકી થઈ જાય ને, તો માણસ ધીમે ધીમે બધા વ્યસન અને દુર્ગુણ છોડતો જાય છે. જો તમાકુ જો કાઢવાનું હોય ને, તો આપણે કોઈ પણ સારી વસ્તુ નબળી વસ્તુ જો કાઢવાની હોય તો એને સારી વસ્તુ આપવી પડે. સારી વસ્તુ જેમ જેમ અંદર આવતી જાય છે એમ એમ નબળી વસ્તુ અને નબળું બધું નીકળતું જાય છે. તેથી આ શાસ્ત્રકારો કહે છે કે ભગવાન પરની કૃતજ્ઞતા એકવાર જો માણસને સમજણમાં આવી જાય તો ગમે તેવા લોકો ગમે તેવો આગ્રહ કરે તો પણ વ્યસનના કબજામાં જાતો નથી. કેવળ ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈએ. ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા જો પ્રગટ થાય તો દુર્ગુણો ચાલી જાય. આપણે રોજ ત્રિકાળ સંધ્યાનું પારણ આટલા માટે જ કરીએ છીએ. ત્રિકાળ સંધ્યા એ કંઈ સામાન્ય વાત નથી. ભગવાન મને સવારમાં રોજ ઉઠાડવા માટે આવે છે. ત્રિકાળ સંધ્યા આપણે રોજ આ પ્રાર્થના કરીએ છીએ ને, એ કોઈ સામાન્ય વસ્તુ નથી. અલગ અલગ શાસ્ત્રોમાંથી અલગ અલગ આવી રીતના શ્લોકો લઈને આખું આ 10 જે શ્લોકો છે, બરાબર ને, 9 શ્લોક અને 1 ઉપનિષદનો મંત્ર, એ અલગ અલગ શાસ્ત્રમાંથી લઈને બનાવેલી આ ત્રિકાળ સંધ્યા છે. ભગવાન રોજ સવારે ઉઠાડે છે. આ જાણીને ગૌરવથી દિલ ખીલે છે. ભગવાન તું મને ઉઠાડવા આવ્યો. રાત્રે સૂતી વખતે તો મેં તને યાદ કર્યો નહોતો. હું તો જનાવરની જેમ પથારીમાં પડ્યો અને તને યાદ કર્યા વગર સૂઈ ગયો. છતાં પણ તું ભગવાન સવારમાં 5 વાગે મારા વાહામાં હાથ ફેરવી અને તું મને ઉઠાડવા આવ્યો. આ જ્યારે માણસને થાય છે ત્યારે માણસને ભગવાન પ્રત્યેનું ગૌરવ થાય છે. ખાધેલું પચાવીને શક્તિ આપે છે અને રાત્રે સુવાડીને ભગવાન શાંતિનું દાન કરે છે. આવી સમજણ આવતા દિલ ભરાઈ જાય છે. મને ભગવાન ઉઠાડવા આવે છે. આટલી મોટી જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળી જે શક્તિ છે એ રોજ સવારે મારી પાસે પથારીમાં આવીને મને ઉઠાડે છે. આ સમજણ જો માણસને પાકી થઈ જાય, આપણે ઘણીવાર કોઈને પૂછીએ ને, કોઈને ઘેરે બેસવા માટે જઈએ અને વાતમાંથી વાત નીકળે ત્યારે આપણે પૂછીએ કે ભાઈ સવારે તમને કોણ ઉઠાડે છે? ત્યારે ઘણીવાર યુવાન દીકરો હોય ને, એ કે મારી મમ્મી મને ઉઠાડવા આવે છે. તો બીજાને પૂછી તને કોણ ઉઠાડે છે? તો કે મેં તો અલાર્મ મૂક્યું 5 વાગ્યાનું. કેટલું?
એટલે સવારે 5 વાગે ઓટોમેટિક અલાર્મ વાગે એટલે હું ઉઠી જાઉં છું. એને ઘણા કે અલાર્મ ઉઠાડે છે, ઘણા કે મમ્મી ઉઠાડે છે, પણ એને વિચાર આવતો નથી કે મમ્મી અને મમ્મીની અંદર જે ભગવાન છે ને એ ભગવાન જ એને ઉઠાડવા માટે આવે છે. એટલે કહેવાનો અર્થ ભગવાન જ આપણને ઉઠાડે છે. આપણે સૂઈ ગયા પછી અંદરથી ભગવાનને વિદાય લીધી હોય તો મમ્મી ગમે એટલા અવાજ મારે, અલાર્મ 1 વાર બંધ થાય, 2 વાર થાય, 3 વાર વાગીને બંધ થઈ જાય તો ઉઠે છે માણસ? નથી ઉઠતો. એનું કારણ છે કે અંદરથી ચૈતન્ય શક્તિ ચાલી ગઈ છે. તો અંદર રહેલી જે ચૈતન્ય શક્તિ છે એ મને રોજ સવારે ઉઠી અને આવીને પંપાળીને કહેશે કે દીકરા કાંઈ વાંધો નહીં, ભલે તે મને રાત્રે યાદ કર્યો નથી, પણ આજ નહીં તો કાલે તું સુધરી જવાનો. આજે તારું તમાકુ ઓછું નહીં થાય ને તો કાલે તો 100% તું તમાકુ બંધ કરી દેવાનો. એમ જ્યારે રોજ માણસ ત્રિકાળ સંધ્યા કરતો થઈ જાય ને તો એક દિવસ એવો આવે કે હવે મારે તમાકુ કે બીડી કે દારૂ મારે મોઢામાં નાખવો નથી. જે મોઢાથી ભગવાન 24 કલાક બોલે છે, જે મોઢાથી ભગવાન જમતા રહેલા છે, એ જ મોઢેથી મારે ભગવાનને તમાકુ આપવાનું. આ સમજણ જો પાકી થાય તો માણસનું વ્યસન જાય. બાકી હાલો હું તમારું કાંડું બાંધી દઉં, લાવો પાણી, હાથમાં લઈને પ્રતિજ્ઞા લેવડાવું તો એ 5-15 દી હાલે અને પછી કોઈનું વ્યસન પાછું જાતું નથી. સમજણ માણસની અંદર ઊભી થવી જોઈએ. ભાગવતકાર આ વેદવ્યાસ આપણે આ સમજણ માટે આખા આ બધા અધ્યાયની અંદર સમજણની વાત સમજાવે છે. ખાધેલું પચાવીને શક્તિ આપે છે, રાત્રે સુવાડે છે. આ 3 વાતો વ્યક્તિના જીવનમાં પ્રકાશ લાવે છે. તેના લીધે કેટલાય દુર્ગુણો ચાલ્યા જાય. આ જ વાત માણસના જીવનમાં પ્રકાશ લાવે છે. આના લીધે અંદર જે દુર્ગુણો પડેલા છે અથવા બહારથી વ્યસન કરવાની જે ટેવ છે ને એ બધા જતા રહે છે. ત્રિકાળ સંધ્યા કરીને તેમનું પોતાનું હૃદય જાગૃત થાય છે અને તેમના જીવનમાંથી દુર્ગુણો ઓછા થતા જાય છે. ખાલી પ્રતિજ્ઞા લેવડાવથી, કાંડું બાંધવાથી દુર્ગુણો જતા નથી. કોઈ જાય નહીં, જાય તો થોડોક 2-5 દિવસ જાય અને ફરીથી પાછો એવો કોઈ સંગ થઈ જાય ને, લ્યો સંબાપા એક બીડી લ્યો, પણ સંબાપા કે મેં તો 15 દી પહેલા પ્રતિજ્ઞા લીધી, હવે એ કાંઈ વાંધો નહીં, આજ એકવાર લઈ લ્યો નહીં, અને આ થઈ જાય આપણી ચાલુ. પણ અંદર સમજણ પાકી હોવી જોઈએ. વિશ્વને ચલાવવાળી શક્તિ મારી અંદર આવીને બેઠી છે, એને મારે ખરાબ વસ્તુ અપાય ને. આપણી ઘેરે કોઈ અતિથિ અથવા મહેમાન આવ્યા હોય, આપણા ઘેરમાં ચૂંદાઈ ગયેલા અથવા ઈળું પડેલા થોડાક કેળા પીડ્યા હોય, બરાબર ને, બોર પીડ્યા હોય અને ઘરમાં કોઈ ખાતું ન હોય, આ હવે આપણે નથી ખાવા, અને કોઈ મહેમાન આવ્યો હોય અને એને જો તમે ડીશમાં આપો તો કેવું લાગે? અપમાન જેવું લાગે ને કે હું આની ઘેરે આવ્યો છું, અમે હું ભાડ્યું નથી, કેળા આવા હળી ગયેલા કેળા ખાવા આવ્યા છીએ, બરાબર. તો આપણી ઘેરે કોઈ અતિથિ સામાન્ય રીતે મહેમાન આવે તો પણ આપણે તાજા જે કાંઈ ફળ ફૂલ હોય છે ને એનું સ્વાગત કરવા માટે આપી. સામાન્ય માણસને પણ જો આવી રીતનું આપતા હોય તો વિશ્વંભર શક્તિ મારી અંદર આવીને બેઠી છે. આ તો સામાન્ય માણસ આવે તોય આપણે સાજા અને તાજા અને પાકેલા ફળ આપણે એને આપીને એનું સ્વાગત કરીએ સામાન્ય રીતે. તો આ તો વિશ્વ ચલાવવાળી શક્તિ મારી અંદર આવીને બેઠી છે. તો મારે એને જો આહાર આપવાનો હોય, ખવડાવવાનો હોય તો ગમે તેવું ખવડાવવાનું? હળી ગયેલું કેળું નાખવાનું અંદર, કે હળી ગયેલું બીડીને છૂટિયાને ધોવાડા નાખવાના, કે તમાકુનું આવી રીતનું નાખવાનું, કે દારૂ નાખ? આ સમજણ જ્યાં સુધી માણસને નથી આવતી ત્યાં સુધી માણસના વ્યસન છૂટતા નથી. ભાગવતકાર બહુ સરસ રીતે ગોપીઓના સાનિધ્યથી આ બધી નાની વાતો છે, પણ આ બધી વાતો આપણે સમજાવવાનો જબરજસ્ત પ્રયત્ન અહીં શાસ્ત્રકારો આપણે કરાવતા રહેલા છે. એટલે કે ત્રિકાળ સંધ્યા કરીને તેમનું પોતાનું હૃદય જાગૃત થાય છે અને તેમના જીવનમાં દુર્ગુણો ઓછા થતા જાય છે. ખાલી પ્રતિજ્ઞા લેવડાવથી થતું નથી. વાલીઓ કોળી જો વાલ્મીકી બની શકે તો આ સમાજમાં કોળી છે, માછીમાર છે, આગરી, સાગરી, વાઘરી, વનવાસી એ પણ કેમ વાલિયામાંથી વાલ્મીકી ન બની શકે? એ પણ કોળી હતો, એ પણ લૂંટારો હતો, બરાબર ને. પછી મત્સ્યગંધા જે વેદવ્યાસ હતા એની પરંપરા તમે જુઓ તો એ બધા માછીમાર પરંપરામાંથી આવે. તો આ બધા જો આવી રીતના મહાન થઈ ગયા હોય તો હું શા માટે મહાન ન થાવ? વાલિયા જેવા વાલીઓ ઘણા લોકોના જેને ડોકો ઉડાડી અને ઘણું બધું જેણે લૂંટ્યું છે એવો પણ માણસ જો બદલી શકતો હોય તો એના જેવો તો હું લૂંટારું તો નથી, એના જેવો તો હું આવો હરામખોર કે ભયંકર નથી. એના કરતાં થોડોક સજ્જન અને સારો તો
તો હું પણ બદલી શકું છું. વાલિયા અથવા વાલ્મીકીનું ચરિત્ર વાંચ્યા પછી માણસના જીવનની અંદર આ લાઇટ થઈ જવી જોઈએ કે આવા પણ જે ખૂન ખરાબાને મોરોને મારી અને જે ઢગલા કરતા હતા, જાનું લૂંટતા હતા, ઓર બરોબર એની પાસે કોઈ નીકળી કે ફરકી શકતું નહીં. આવા ધુરંધર જેવા લૂંટારાઓને પણ જો એકવાર સમજણ પાકી થઈ જાય કે મારી અંદર વિશ્વને ચલાવવાળી શક્તિ આવીને બેઠી છે, એટલે બદલી જાય કે નહીં. ગમે તેવો ખૂંખાર ડાકુ હોય ને તો પણ બદલી જતો હોય છે. આ લોકો સાંસ્કૃતિક ઉદ્ધારક કેમ ન બની શકે? જ્યારે બાકીના લોકો સૂઈ જાય ત્યારે શું ભગવાન શાંતિથી બે? જે વ્હાઇટ કોલર, જેને ભગવાને સુખ આપ્યું, સંપત્તિ આપી, મોટા મોટા ધંધા, બુદ્ધિ અને જ્ઞાન આપ્યું છે, એવા લોકો જો હાથ જોડીને બેસી જાય કે આપણે હવે કાંઈ સમાજમાં ભગવાનનું કામ કરવું નથી, તો ભગવાન વિચાર કરે છે કે હું તો ધર્મ રાજ્યની સ્થાપના કરી અને અધર્મનો નાશ કરવા માટે આવ્યો છું. આ ભલે બીડી ફૂંકતા બેઠા, ઝૂલા ઉપર બેઠા, ભોગ ભલે ભોગવતા, હું નાના માણસોને ઊભા કરી અને એના હાથે હું આ કામ કરવા માટે તૈયાર છું. રામને લંકા ઉપર વિજય મેળવવાનો હતો તો મોટા લોકોનો સાથ ન લેતા વાનર અને રીસ જેવા લોકોને પણ લઈને એણે વિજેતવ્યા લંકા ચરણ તરણયો જલનિધિ વિપક્ષ પૌલસ્ય રણભૂમિ સહાય કપય તથાપ્યેકો રામ સકલમવ ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતાપનોપકરણ. આવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે. શાસ્ત્રકારો કહે છે કે ભગવાન શ્રી રામને કદાચ આવી રીતના વૈભવ સંપન્ન લોકો કદાચ આવી રીતના નહીં મળ્યા હોય તો એ હાથ જોડીને બેઠા રહ્યા નથી. નાનામાં નાના વાનર જેવા માણસની અંદર એણે પ્રાણ પૂરી અને એણે આવા જીવંત ચરિત્રો એણે નિર્માણ કરી, હનુમાનજી જેવા, અને આવી રીતના લોકોને ઊભા કરીને અને એણે પોતાનું કામ કરાવી લીધું છે. આજે સમાજમાં સુખ અને સગવડતાના સાધનોની અંદર આળોટતા રહેલા વેર ઇઝ ગોડ, ભગવાન ક્યાં છે એ હોય તો બતાવો, આવું જે કહેતા રહેલા છે, એ જો કદાચ ભગવાનનું કામ ન કરે તો ભગવાન કહેશે કાંઈ વાંધો નહીં, તમે તમતારે ઝૂલા ઉપર શાંતિથી બેઠા રહ્યો, મારી પાસે એવા ઘણા બધા લોકો છે કે એની અંદર પ્રાણ પૂરીને હું કામ કરીશ. બરાબર. ભગવાન રામે આવી રીતના વાનર અને રીસમાં પ્રાણ પૂર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ નાના નાના ગોપ બાળકો હતા, રોજનું કરીને ખાતા હતા, બરાબર, ગાયો ચરાવીને પોતાનું ગુજરાન ચલાવતા, એવા લોકોને હાથમાં લઈ અને કંસ જેવા નરાધમને પણ ખલાસ કરવાનું કામ આ મહાપુરુષો કરતા રહેલા છે. તેથી ઘણીવાર થાય ને કે આ મોટા મોટા લોકોને ભગવાને ખૂબ આપ્યું છે, એ હલતા જ નથી, અને સામાન્ય લોકો ખંભામાં થેલા નાખી અને ભગવાનનું કામ કરવા માટે નીકળે છે. ત્યારે આ ભાગવત આપને આશ્વાસન આવી રીતનું આપે છે કે ઈચ્છાભિલાષા માણસની ક્યારેય તૂટવી જોઈએ. ઈશ ઉપરની જે આશા છે, અભિલાષા છે, એ ક્યારેય ઓછી થવી જોઈએ નહીં. ભગવાન કદાચ મને જો દુઃખ મોકલે ને તો એ કદાચ મને ઘડવા માટે મોકલતા હશે, બરાબર ને. અને તો સુખ આવે દુઃખ આવે પણ માણસને ઘડવા, આ સમજણ માણસની પાકી થાય ત્યારે આ વસ્તુ બને. તેથી કહે છે આગલા સ્કંદમાં ભાગવતકારે લખ્યું છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ગ જ્યારે મસ્ત થઈ જાય ત્યારે ભગવાન વૈશ્યને પકડીને સંસ્કૃતિનો ઉદ્ધારનું કામ કરતા રહેલા. આ બંને વર્ગ જે શક્તિશાળી છે, બ્રાહ્મણ અને ક્ષત્રિય, એ જો શાંતિથી બેસી જાય તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમ તારે બીડીના ઠૂઠિયા પીતા બેસો, અમે નાના એવા વૈશ્યોને પણ ઊભા કરી અને અમે સંસ્કૃતિનું કામ અને ઉદ્ધાર કરવાના છે. ડૂબતી પૃથ્વીને ઉરુથી એટલે બચાવી છે, એટલે વેશ્યોથી સંભાળી છે, તેથી તો પૃથ્વીનું બીજું નામ ઉર્વી પણ પાડવામાં આવ્યું છે. એમ બ્રાહ્મણસ્ય મુખાસાની બાહુરાજસ્ય કૃત પુરુ તદુષ્ય યદવેશ્ય પદભ્યાન શુદ્રો અજાયત. આગલા સ્કંદની અંદર વેદવ્યાસે આ સુંદર મજાનો શ્લોક લખ્યો છે. શું લખ્યું છે કે બ્રાહ્મણ તેનું મુખ છે, ક્ષત્રિય તેની ભુજદંડ છે, વૈશ્ય તેના સાથળો છે, અને શૂદ્ર તે વિરાટ પુરુષના પગ છે. વિરાટ પુરુષનું જ્યારે વર્ણન આપણે ભાગવતની અંદર જ્યારે વાંચતા હતા ત્યારે આ શ્લોક વેદવ્યાસે લખ્યો છે કે કદાચ બ્રાહ્મણોને ક્ષત્રિયો કદાચ સંસ્કૃતિનું સંરક્ષણ અથવા સંસ્કૃતિનું કામ કરવા માટે જો
નહીં થાય તો હું વેશ્યોને પણ ઊભા કરીશ. સામાન્ય લોકોની અંદર પ્રાણ પૂરી અને સમાજના અંતિમ માણસ સુધી મારે જે કરવાનું છે, જે ભગવાનની જે વાતો ગીતા લઈ જવાની છે એ લઈ જવાનો હું પ્રયત્ન કરીશ. આપણે 10મા સ્કંદના 33મા અધ્યાયમાં 27, 28 અને 29 શ્લોકમાં જોતા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છે. જગતના આખા જે જગત છે ને એના એકમાત્ર સ્વામી છે. તેમણે પોતાના અંશ બલરામજી સાથે પૂર્ણ રૂપે અવતાર ગ્રહણ કર્યો છે. તેમના અવતારોનો ઉદ્દેશ હતો ધર્મની સ્થાપના કરવા અને અધર્મનો નાશ. આ એમનો ઉદ્દેશ હતો. એ આપણે આગળના અધ્યાયની અંદર પણ જોતા હતા. શ્રી કૃષ્ણ ધર્મની મર્યાદાના સંસ્થાપક, ઉપદેશક અને રક્ષક હતા. તેથી ભગવાન એટલે કે કોઈને પણ નિમિત્ત બનાવી અને એને જે કાંઈ કામ કરવાનું છે ને એ તો આવે છે એટલે ધર્મની સ્થાપના કરે છે. અધર્મનો નાશ કરી અને સુંદર મજાનું યુધિષ્ઠિર જેવા મહાપુરુષને હસ્તિનાપુરની ગાદી ઉપર બેસાડી અને પછી જ નિવૃત્ત થાય છે. ત્યાં સુધી નિવૃત્તિ લીધી હોય એવું કોઈ જગ્યાએ મહાભારતમાં કે ભાગવતમાં આપને આગળ પણ ક્યાંય જોવા મળશે નહીં. એનો એક જ હેતુ હતો કે ગમે તે થાય, મેં પાંડવોને હથિયાર તરીકે નિમાશે, એ હથિયારને હાથમાં લઈને હું ધર્મ રાજ્યની સ્થાપના કરી. કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધની અંદર કૌરવનો સંહાર કર્યા પછી હસ્તિનાપુર આવી અને અહીંયા રાજ સિંહાસન ઉપર યુધિષ્ઠિરનું રાજ તિલક કરી અને પછી ભગવાન દ્વારકા ગયા છે. આવું ભાગવતની અંદર અને મહાભારતની અંદર સુંદર વર્ણન છે. એટલે ભગવાને જે પ્રતિજ્ઞા લીધી એ પ્રતિજ્ઞા એમણે પૂર્ણ કરેલી છે. આઈસ્ક્રીમ ખાતા બેસે ત્યારે ભગવાન લંગોટી પહેર્યાવાળા લોકોને ઊભા કરીને સંસ્કૃતિનું ઉદ્ધારનું કાર્ય કરે છે. રામે એ જ કર્યું. લંગોટી એટલે વાનર અને રીસ કેવા હતા તો કે અર્ધ સંસ્કૃત હતા, બરાબર. એમાંને સાથે લઈ અને એણે સંસ્કૃતિના ઉદ્ધારનું કાર્ય કરેલું છે. ભગવાનનું કામ તો થવાનું જ છે. માનવી રૂપ લઈને ભગવાનનું કામ ન કરીએ તો આપણું જીવન વ્યર્થ છે. માનવ દેહ મળ્યો છે તો નાનું મોટું, આપણે એમ નથી કહેતા કે નાના મોટા કામ કરો, પણ આપણી શક્તિ પ્રમાણે આપણી જેટલી લાયકાત અથવા આપણું શરીર જેટલું કામ કરે એ પ્રમાણે પણ નાનું મોટું કામ માણસે થોડું ઘણું પણ જતાં માનવ દેહ મળ્યો છે તો કરી લેવું જોઈએ. આપણે રાસલીલા પછી 34મા અધ્યાયમાં 2 મહત્વની ઘટના જોઈ. અજગર નંદજીને કરડવું, એ પણ આપણે આગલા અધ્યાયની અંદર સુંદર મજાની આ વાતો જોઈ છે. શ્રી કૃષ્ણ ગાયો લઈને જંગલમાં ચાલ્યા ગયા અને ફરીથી પાછા જ્યારે આવે છે ત્યારે ગોપીઓને એકદમ આનંદ થઈ જાય છે. એમ કરીને સુખદી તે આ છેલ્લા શ્લોકમાં કહે છે, એ એવં વ્રજ શ્રીયો રાજન કૃષ્ણ લીલાનું ગાયતી રેમી રેહ સુત ચિત્ર તસ્માસ્કાત મહોદય. એ રાજા પરીક્ષિત, બહુ ભાગ્યશાળી ગોપીઓનું મન શ્રી કૃષ્ણમાં પોરવાયેલું હતું. તે કૃષ્ણમય થઈ ગઈ હતી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દિવસે ગાયો ચરવા વનમાંથી ચાલ્યા ગયા ત્યારે ગોપીઓ તેમનું ચિંતન કરતી રહેતી હતી અને પોતપોતાની સખીઓ સાથે જુદી જુદી તેમની લીલાઓનું ગાન કરીને તેમના મગ્ન થઈ ગયા. આ પ્રમાણે તે દિવસો પસાર થઈ ગયો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મા સ્કંદે પૂર્વાર્ધે વૃંદાવન ક્રીડયા ગોપકા યુગ લગીતમ નામ 35 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત ગોપિકા યુગ કલિત ગીત નામનો 35મો અધ્યાય સમાપ્ત થયો. 35મા અધ્યાયની અંદર સુંદર મજાની આટલી વાતો વેદ વ્યાસે અહીંયા 26 શ્લોકની અંદર લખી છે, બરાબર ને. સુંદર મજાનું છે. ગોપીઓએ આપણે સુંદર મજાનો સંદેશો આપ્યો કે સમય ગમે ત્યાં ન વેડફતા, ગામ ગપાટા ન મારતા, સમયને ક્યાં વાપરવો એનું સુંદર મજાનું માર્ગદર્શન આ અધ્યાયની અંદર વેદ વ્યાસે લખી રાખ્યું છે. અને ગોપીના માધ્યમથી કીધું છે કે માણસે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસનેન ચ મૂર્ખાણામ નિંદ્રયા કલહેનવા. આપણે મૂર્ખ માણસમાં ખપવું નથી. મૂર્ખ માણસના 3 લક્ષણો હોય છે. કેવા? મળેલો જે મૂર્ખ માણસને સમય હોય છે કાં તો વ્યસનમાં, કાં તો નિંદ્રામાં અને ક્યાંક તો ગામ ગપાટામાં. આ 3માં એનો સમય જાય છે.
અમારે એવો સમય બગાડવો નથી. અમે સજ્જન લોકો છીએ. સજ્જન લોકો હંમેશા સારો સમય વ્યતીત થાય એના માટે પ્રામાણિક પ્રયત્ન કરતા હોય છે. એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે અહીંયા કીધું છે. બાળકોએ આવી ગયા છે, આપણી રાહ જોઈ કે આ બાપાઓ અહીંથી ઉઠીને જાય ને તો અમારું કાંઈક કલ્યાણ. સરસ મજાનો એક નવો અધ્યાય શરૂ થાય છે. હા, 36મો અધ્યાય છે. એમાં અરિષ્ટાસુરનો ઉદ્ધાર અને કંસ દ્વારા શ્રી અક્રૂરજીને વ્રજમાં બોલાવવાનું. હવે યજ્ઞનું આયોજન કરે છે કોણ? કંસ, મથુરાની અંદર, બરાબર ને? એ આયોજન આખું સુંદર મજાનું કરે છે. તો આ બંને ભાઈઓને અહીંયા લઈ આવીને કેવી રીતે મરવી નાખવા ને, એમાં આખા મથુરામાં કયો માણસ એવો છે કે બે પક્ષમાં હાલે? મારું પણ કલ્યાણ ઈચ્છતો હોય એવો અને વ્રજની અંદર કલ્યાણ ઈચ્છે એવો બે પક્ષમાં હાલે એવો માણસ કોણ છે? તો કંસની નજર અક્રૂરજી ઉપર જાય છે. એક જ આ વ્યક્તિ એવો છે કે જે મારું પણ માને અને સામેની વ્યક્તિનું કંઈ આવી, તો એને આપણે વ્રજમાં મોકલીએ અને આ બંને બાળકોને અહીંયા લાવે. આપણે સુંદર મજાનો યજ્ઞ કરી, કુલયવડ હાથીને ખૂબ દારૂ પાઈ અને અકસ્માતથી આ પશુએ એને મારી નાખ્યો છે. એટલે કોર્ટ કેસમાં ક્યાંય જાય? પશુ મારે તો કાંઈ જાય કોણ? હાથીને હાજર કરે કે ભાઈ જજની સામે કે ભાઈ આ હાથી અમારા છોકરાને મારી નાખ્યો છે. એટલે કંસ બુદ્ધિમાન હતો, આવો વિચાર કરીને અક્રૂરજીને મોકલે છે. સુંદર મજાનું વર્ણન ભાગવતકારે એની અંદર કીધું છે. પણ એનો વિચાર આવતીકાલે. કાલે હું અહીંથી ગયો ને, મંગળવાર હતો.